इस कथा का प्रारंभ किया, क्यों वकार से, क्यों वर्ण शब्द से, वो बातचीत हमने गत दिन करी। लेकिन आज इस श्लोक में तुलसीदास जी महाराज ने जिस देवताओं को वंदन किया, उन देवताओं की चर्चा करते हुए बात करूं तो वर्णानाम अर्थ संघानाम रसानाम छंदसामपि मंगलानाम च कर्तारो वंदे वाणी विनायको। तुलसीदास जी महाराजे विचार्યું કે હું મંગળ રામચરિત માનસ એનું રચના કાર્ય પ્રારંભ કરી રહ્યો છું, તો આ મંગળ કાર્યના પ્રારંભમાં હું મંગળના અધિષ્ઠાયક દેવ એવા ગણપતિ મહારાજને યાદ કરું। એટલે ગણપતિ મહારાજને યાદ કર્યા છે તુલસીદાસજી મહારાજ। કેવી રીતે? વંદે વાણી વિનાયકો, વિનાયક એટલે ગણપતિ મહારાજ। પણ કેવળ ગણપતિ મહારાજને જ યાદ નથી કર્યા, પણ આગળ વાણી કહ્યું, વાણી વિનાયકો मतलब વાણી એટલે સરસ્વતી। યાદ રાખજો, ગણપતિ એકલા ન શોભે, ગણપતિ એટલે જ્ઞાન, કેવળ જ્ઞાન એ માણસને ન શોભે। એ જ્ઞાનને પ્રસ્તુત કરવા માટે માં સરસ્વતીની જરૂર પડે। વાણી સ્પીચ એમાં સરસ્વતી છે, કારણ કે વાણી વગરનું જ્ઞાન નકામું છે અને જ્ઞાન વગરની વાણી નકામી છે। રામકૃષ્ણ પરમહંસ એમના શિષ્ય છે વિવેકાનંદજી। હવે વિવેકાનંદજીની પાસે અદ્ભુત બોલવાની સ્પીચ, એવી સ્પીચ આપે, એવું બોલે। અને રામકૃષ્ણ પરમહંસની પાસે જ્ઞાનનો ભંડાર, પણ બોલવાની સ્પીચ નહીં, બોલવાની કળા નહીં। પણ ગુરુ અને શિષ્ય એનું બંનેનું પરસ્પર મિલન થયું તો ભક્તો ઇતિહાસ સાક્ષી છે કે એ વિવેકાનંદજીને જ્ઞાન મળ્યું રામકૃષ્ણ પરમહંસનું, અને શું ક્રાંતિ કરી છે ઇતિહાસની અંદર વિવેકાનંદજીએ કે આજે નાનો બાળક હોય એ પણ વિવેકાનંદજીની વાણી બોલતો હોય। એટલે જ્ઞાન વગર વાણી નકામી છે, વાણી વગરનું જ્ઞાન નકામું છે। એવા વાણી કહેતા સરસ્વતી અને વિનાયક કહેતા ગણપતિ બંનેને વંદન કર્યા। અને બીજા શ્લોકમાં હવે તુલસીદાસજી મહારાજ વંદન કરે છે માં ભવાનીને અને શિવ શંભુ ભોળેનાથને। ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યા વિના પશ્યન્તિ સિદ્ધઃ સ્વાંતસ્થમીશ્વરમ। ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો। તુલસીદાસજી મહારાજે શિવજી અને ભવાનીને વંદન કર્યા અને એ સંબોધન આપ્યું। શિવજી કેવા છે? બોલે શિવજી એ તો વિશ્વાસનું રૂપ છે અને ભવાની એ શ્રદ્ધા સ્વરૂપા છે। યાદ રાખજો, ભવાની અને શિવથી ઉત્પન્ન થયેલું સંતાન એ ગણપતિ છે। યાદ રાખજો, જીવનમાં શ્રદ્ધા હશે અને જીવનની અંદર વિશ્વાસ હશે તો જ ગણપતિ રૂપ જ્ઞાનનું જીવનમાં પ્રાગટ્ય થાય। ભવાની રૂપ શ્રદ્ધા આપણા હૃદયમાં હોવી જોઈએ અને ભગવાન ભોળાનાથ જેવો વિશ્વાસ એ આપણી અંદર હોય તો જ ગણપતિ રૂપ જ્ઞાનનું પ્રાગટ્ય થાય। માટે જીવનની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ એ બહુ અનિવાર્ય છે। યાદ રાખજો, શ્રદ્ધા થોડી ચંચળ છે, ભવાની એ ચંચળ છે અને એમની ચંચળતા રામચરિત માનસના પ્રારંભમાં દેખાડી છે તુલસીદાસજી મહારાજ કે જ્યારે અગસ્ત્ય મુનિ ત્યાં ભગવાન ભોળાનાથ અને ભવાની એ કથા સાંભળવા માટે જાય છે। હિમાલય પર્વત ઉપરથી ઉત્તરથી છેક દક્ષિણ બાજુ અગસ્ત્ય મુનિ એમને ત્યાં કુંભજ ઋષિ એવું સંબોધન આપ્યું। એટલે જ્યારે ગયા ને ત્યારે ભવાની સાથે હતા, એટલે સંગ સતી જગ જનની જાન ભવાની એવું લખ્યું કે હારે કોણ છે કથા સાંભળવા માટે? તો કે શિવજીની હારે સંગ સતી જગ જનની ભવાની, જગત જનની માં ભવાની સાથે છે એવું સંબોધન આપ્યું તુલસીદાસજી। પણ ગયા ને એટલે જાતા જાતા વિચાર કર્યો માં ભવાનીએ, કારણ કે ચંચળ છે આ શ્રદ્ધા। જોજો, શ્રદ્ધા છે એ ક્યારેક ચંચળ બને છે। આપણી શ્રદ્ધા ક્યારેક આ દેવમાં હોય, વળી એ દેવથી કામ ન થાય તો આપણી શ્રદ્ધા ચેન્જ થાય, એ દેવથી કામ ન થાય તો વળી આપણી શ્રદ્ધા બદલે, વળી વાથી વાહ શ્રદ્ધાનું કામ છે ચંચળ, એ ચંચળ છે। ભવાની એ મનમાં ને મનમાં વિચાર કરે છે કે મારા પતિદેવ એ તો આટલા બધા જ્ઞાની છે, એમને કોઈની પાસે જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂરત નથી, પણ આ જે વ્યક્તિની પાસે, જે ઋષિની પાસે જાય છે એ કોઈ જબરદસ્ત મહાન વ્યક્તિ હોવી જોઈએ। ત્યાં સુધી તો શ્રદ્ધા હતી,
ત્યાં સુધી શ્રદ્ધામાં વાંધો નતો, પણ જ્યારે અગસ્ત્ય મુનિ જોયા ને શુક્લકડી શરીર, તે જ્યાં જોયા એટલે તરત જ શ્રદ્ધા એમાં ચંચળતા એ ચાલુ થઈ, એમાં તર્ક વિતર્ક ચાલુ થયા. ઓ આ તો શુક્લકડી શરીર છે, આ હું મારા પતિને સંભળાવતા હતા કથા. હરકા ઉભા નથી રહ્યા, આ કથા સંભળાવશે. પણ એમ કહેવાય છે કે અદ્ભુત કથા સંભળાવી છે. અને કથા સાંભળ્યા પછી તુલસીદાસજી મહારાજે સ્ટેટમેન્ટ ચેન્જ કરી નાખ્યો. સાહેબ શું લખ્યું હતું કે સંગ સતી જગ જનની ભવાની, સાથે જગત જનની માં ભવાની છે. જ્યારે કથા સાંભળવા જાય ત્યારે પણ ઋષિના આવા દુર્બળ શરીરને જોયું અને ઋષિની ઉપર સંશય કર્યો કે આ સામાન્ય ઋષિ મારા પતિદેવને અમને કથા સંભળાવશે. આ જે ચંચળતા, આ જે સંશય, એને કારણે ભવાનીએ કથા સાંભળી નહીં. અને કથા ના સાંભળીને એટલે તુલસીદાસજી મહારાજ મનમાં ને મનમાં કહે, જેને મારા રામની કથા ન સાંભળી હોય એનું નામ પણ હું બાકાત કરી નાખું. એટલે એમ કહેવાય છે કે જ્યારે કથા સાંભળીને ગયા ત્યારે એવું લખ્યું કે દક્ષ કુમારી, ત્યારે જગત જનની ભવાની એ શબ્દ કાઢી નાખ્યો, દક્ષ કુમારી લખ્યું. દક્ષ એટલે ચતુર બાપની દીકરી. તરત જ સ્ટેટમેન્ટ ચેન્જ કરી નાખ્યું. કારણ કે જે મારા રામની કથા ન સાંભળે એ જગત જનની ભવાની હોય જ નહીં. એટલે શ્રદ્ધા છે ચંચળ છે, પણ વિશ્વાસ એ અટલ હોય છે. વિશ્વાસ એકલો હોય છે. વિશ્વાસ એને એક નહીં, બે નહીં, પણ ત્રણ આંખો છે. કારણ કે ભોળિયાનાથને ત્રણ આંખો છે ને, વચ્ચે કપાળમાં ત્રીજી, અને એ ત્રીજી આંખ ખુલે ને ત્યાં તો ભ્રુકુટી બિલાસ સૃષ્ટિ લય હોય, આખા જગતનો પ્રલય થઈ જાય, મહાદેવ તાંડવ રમે એટલે હો એ મહાદેવનું ત્રીજું લોચન કહેતા મહાદેવ એ. અને વિશ્વાસ છે ને એ અજન્મા છે. શ્રદ્ધાનો તો જન્મ થાય છે, શ્રદ્ધાનો જન્મ થાય, વિશ્વાસ એ અજન્મા છે. શ્રદ્ધા જન્મે, જી હા, અહીંયા મંદિરમાં આવ્યા હોય અને મંદિરમાં આવી અને કોઈ પણ ઠાકોર જાય તો આપણે સનાતન શ્રી સ્વામિનારાયણ મંદિર એટલે દરેક મૂર્તિઓ પધરાવી પોતપોતાના ઈષ્ટદેવની. પણ કદાચ ને ઈષ્ટદેવના મહાત્મ્યને જે વ્યક્તિ ન સમજી શક્યો હોય એ અહીંયા આવે, આવતાની સાથે એને મૂર્તિની અંદર મન ચોટી જાય અને મૂર્તિ એમાં એની શ્રદ્ધા જાગે છે. એની શ્રદ્ધા એ સમયે જન્મ લે છે. એટલે શ્રદ્ધા તો ગમે ત્યારે જન્મ લે, પણ વિશ્વાસ અજન્મા છે. અને એટલા માટે શંકરાચાર્ય મહારાજ ડીમ ડીમ ઘોષણા કરતા કહે, અજન્માનો લોકા, અજન્માનો લોકા. મહાદેવ ભોળિયોનાથ એ અજન્મા છે. એનો જન્મ નથી, એના માતા નથી, એના પિતા નથી. બધાના માતા પિતા મળે, પણ મહાદેવના માતા પિતા મળતા નથી. અજન્માનો લોક. તો વિશ્વાસ એ અજન્મા હોય છે. એવા શ્રદ્ધા સ્વરૂપ ભવાની, વિશ્વાસ સ્વરૂપ ભગવાન શિવજી એમને વંદન કર્યા છે. અને હવે તુલસીદાસજી મહારાજ એ પરિવારની વંદનાનો પ્રારંભ કરે છે. અદ્ભુત પરિવારની વંદના કરી છે. અને સર્વપ્રથમ જ્યારે વંદના પ્રકરણ ચાલુ થાય છે હવે રામચરિતમાનસના પ્રારંભમાં, ત્યારે તુલસીદાસજી મહારાજ સર્વપ્રથમ કોની વંદના કરે છે? અદ્ભુત વંદના. પેલી વંદના, બંધવ પ્રથમ મહીસુર ચરણા મોહ જનિત સંશય સબ હરના. બંધવ પ્રથમ મહીસુર ચરણા એ મોહ જનિત સંશય સબ હરના હરના. પહેલી વંદના કોની કરી ખબર? તુલસીદાસજી મહારાજ. મહીસુર. મહી એટલે પૃથ્વી, સુર એટલે દેવ, પૃથ્વીના દેવ. કોણ? ભૂદેવ. ભૂદેવ એટલે બ્રાહ્મણ. બ્રાહ્મણને સૌથી પહેલા રામચરિતમાનસના પ્રારંભમાં તુલસીદાસજીએ વંદન કર્યા. કારણ કે હે બ્રહ્મ દેવતાઓ, તમે તો આ ગ્રંથ જે છે કે પછી બીજા અન્ય ગ્રંથો હોય એને જન સમાજ સુધી પહોંચાડનાર તો હે બ્રાહ્મણો તમે છો. જગતની અંદર ક્રાંતિ કરનાર, જ્ઞાનની, વૈરાગ્યની અને ભક્તિની ક્રાંતિ કરનાર તો હે બ્રાહ્મણો તમે છો. માટે તમને સર્વપ્રથમ આ તુલસીદાસજી મહારાજ વંદન કરે છે. મહીસુર ચરણ. બ્રાહ્મણને વંદન કર્યા. કારણ કે વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ, ચારેય વર્ણની અંદર બ્રાહ્મણ એનું સ્થાન સૌથી ઊંચું ગણ્યું. બ્રાહ્મણ એને કોઈ બનાવતો નથી, બ્રાહ્મણ ઓલરેડી બનીને આવે છે. આ બ્રાહ્મણની વિશેષતા. બ્રાહ્મણને કોઈ બનાવતો નથી, બ્રાહ્મણ એની મેળે બનીને આવે છે. એને ભગવાન અધિકાર આપે છે.
તો મહીસૂર ચરના એમ કહીને ભૂદેવને વંદન કર્યા. ત્યારબાદ સાધુ સંતોને વંદન કર્યા. સાધુ ચરિત શુભ સરિસ કપાસુ, કપાસની ઉપમા આપી. કોઈ તુલસીદાસજીને કીધું કે તમે સાધુઓને કપાસના ફૂલની ઉપમા આપી, એના કરતા ગુલાબની ઉપમા આપી હોત તો તમને વાંધો શું હતો? હે, કપાસના ફૂલમાં ન કાંઈ રૂપ રંગ, કાંઈ કશું ના હોય, કાંઈ સુગંધ ના હોય, કાંઈ ના હોય, હાવ ફોરું ફોરું. હે, એના કરતા ગુલાબની ઉપમા આપી હોત તો. પણ કોઈ બહુ સરસ મજાનું કહ્યું. તુલસીદાસજી મહારાજે જવાબ આપ્યો, મેં એટલા માટે જાણી જોઈને સાધુને કપાસની ઉપમા આપી, કારણ કે સાધુ છે ને એ પંચ વિષયથી પરે હોય. સાધુ એને પંચ વિષય ક્યારેય લાગુ ન પડતા હોય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ સાધુને ન હોય. એટલા માટે કપાસની ઉપમા. ગુલાબની ઉપમા આપું ને તો એમાં 5 વિષય છે. ગુલાબની અંદર સુંગો એટલે ગંધ વિષય પણ છે, હે, રસ પણ છે. આપણે નથી ઓલા ગુલાબના રસ મળતા, રોઝ ફ્લેવર મળે છે એટલે રસ પણ છે. ગંધ, રસ, પછી શબ્દ. આમ ગુલાબને ઘા કરો ને પડે ને તો અવાજ આવે. આમ હાથમાંથી અહીં પડે ને અહીં પડ્યું ને તો અવાજ ટપ દઈને અવાજ આવે, નાનકડો અવાજ પણ આવે ખરી. એટલે શબ્દ એમાં છે. સ્પર્શ એને અડો એટલે ફીલિંગ થાય, અડો એટલે શબ્દ, સ્પર્શ, રૂપ. દેખાવમાં રૂપ પણ છે. કેટલું સુંદર લાગે. આજે આ ફ્લાવર ગોઠવો તો તમારી નિમિષાબેન કે વાહ કેટલું સરસ મજાનો ફ્લાવર છે, લબન. હે, એટલે જોઈએ ત્યાં આ મન આકર્ષાય જાય, મન તરફ ખેંચાય જાય. પણ કપાસ એમાં કાંઈ નથી. એને તમે અડો તો તમને હાવ સાચું બોલજો, રૂ ને અડો તમને કાંઈ ફિલિંગ આવે કે અડ્યા એવું લાગે ખરી? હે, સ્પર્શ થયો એવું લાગે ના જ લાગે. એટલું ફોરું હોય, હળવું ફૂલ છે. હે, અને એમાં રૂપ પણ નથી, સાવ સફેદ ખખર. એમાં રસ પણ નથી, એમાં સૂંઘો તો કાંઈ સુગંધ નથી. એટલા માટે કપાસની ઉપમા આપી છે સાધુને. તુલસીદાસજી મહારાજે સાધુને વંદન કર્યા છે. અને ત્યારબાદ જળ, ચેતન, દેવ, ગંધર્વ, અપ્સરાઓ, મનુષ્યો, દાનવો, ભૂત, પ્રેત, પિશાચ, યોગિની, બધાને એકી સાથે તુલસીદાસજી મહારાજે વંદન, બધાને વંદન કર્યા. ભૂત, પ્રેત, પિશાચને વંદન. કોઈ પૂછ્યું કે એને કા? તો કે અંતે ઈ મારા રામની જે સૃષ્ટિ છે એની અંદર જ વિચરણ કરનારા છે ને. મારા ભગવાનની આ જે ધરતી છે એ ધરતીમાં જ વિચરણ કરનારા છે. તો પછી હું એને શું કામ વંદન? મારા રામના બનાવેલી પૃથ્વી સૃષ્ટિમાં જે વિચરણ કરતો હોય ને એ તો મારા માટે રામ બરાબર છે. એટલે ભૂત, પ્રેત, પિશાચ, જળ, ચેતન બધાની સ્તુતિ કરી. અને સ્તુતિ કરતા તુલસીદાસજી મહારાજ શું કહે છે? सिया राम मैं सब जग जानी, श्री राम जय राम. सिया राम मैं सब जग जानी, श्री राम जय राम, जय राम. सिया राम मैं सब जग जानी, श्री राम सिया राम मैं सब जग जानी, श्री राम जय राम. हो करबू प्रणाम जोरी चूक पानी, श्री राम जय राम. हो करबू प्रणाम जोरी चूक पानी, श्री राम જાની કરો પ્રણામ જોરી જુગ પાની. આખું જગત તુલસીદાસજી મહારાજ એમ કહે મારા માટે તો મારા રામમય છે. કણ કણની અંદર, અણુ અણુની અંદર તુલસીદાસજી મહારાજને કેવળ ને કેવળ રામના દર્શન થાય છે. કોઈ બહુ સુંદર મજાનું કહ્યું કે जिधर देखता हूं उधर तू ही तू है, जिधर देखता हूं उधर तू ही तू है. पिला दे ओ साहिल मई अर्घ बानी, मैं बेहोश होके बकू तू ही तू है. जिधर देखता हूं उधर तू ही तू है, जिधर देखता हूं उधर तू ही तू है. સિયારામમય સબ જગ જાન. આપણી દ્રષ્ટિ એ પણ આવી હોવી જોઈએ. જેમ તુલસીદાસજીને પ્રાણી માત્રમાં રામના દર્શન થાય છે. આપણે આપણી જાતને પૂછીએ, આપણને માણસની અંદર ભગવાનના દર્શન થાય?
આપણા પરિવારના સદસ્યોમાં આપણને ભગવાન નથી દેખાતો, પાડોશીમાં ક્યાંથી દેખાવાનું? હે, આપણા પરિવારના સ્વજનોમાં જો આપણને ભગવાન ન દેખાતો હોય, પોતાની બૈરીમાં ભગવાન ન દેખાતો હોય, હે, પોતાની માની અંદર ભગવાન ન દેખાતો હોય, પિતાની અંદર ભગવાન ન દેખાતો હોય, તો પછી પાડોશીની તો વાત જ જુદી રહે. હે, એટલે રામચરિતમાનસની અંદર તુલસીદાસજી મહારાજ કથાના પ્રારંભમાં સાવધાન કરતા કહે કે આખી સૃષ્ટિને તમે રામમય જુઓ તો કલ્યાણ, તો કલ્યાણ. એટલે આખા જગતને વંદન કર્યા, આખી સૃષ્ટિને વંદન કર્યા. અને હવે પરિવારની વંદનાનો પ્રારંભ થયો. એટલે પરિવારની વંદનામાં સૌથી પહેલી વંદના પરિવારજનોની, રામ ભગવાનનો પરિવાર, એમના પરિવારજનોની. કોની વંદના કરી? બોલે બંધો કૌશલ્યા દિશિત્રાજી. માં કૌશલ્યાને સૌથી પહેલા વંદન કર્યા. કારણ કે આપણી સનાતની હિન્દુ સંસ્કૃતિ એમ કહે છે, એના 4 પ્રધાન સૂત્ર માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ અને અતિથિ દેવો ભવ. એમાં સૌથી પહેલું સ્થાન છે માતૃદેવો ભવ. માં એ જગતમાં સૌથી ઊંચું સ્થાન ધરાવે છે. અને એટલા માટે આમ પણ તમે માતાજીના જેટલા સ્વરૂપ છે ને, એ માતાજીના જેટલા સ્થાન જુઓ ને, બધા માતાજીના બેસણા બધા ઉપર, માતાજીના બેસણા બધા ઉપર. પછી ચોટીલાની અંદર માં ચામુંડા બિરાજતી હોય, હે, મહાકાળી બિરાજતી હોય, એ ડુંગરા ઉપર બિરાજે. આશાપુરા માં એ ડુંગરા ઉપર બિરાજે. બધા ડુંગરા ઉપર. માનું સ્થાન એ ઉપર, માનું સ્થાન ઊંચું, માં એ ઊંચે ટોચ ઉપર બિરાજતી હોય, એના બેસણા ઉપર. બાપા બધા ભોયરામાં, એ બધા ભોયરામાં. પણ જગતની અંદર માનું સ્થાન ભક્તો બહુ ઊંચું છે. એટલે અને પાછું આમાં તો કેટલી સરસ મજાની ઉપમા આપી કે બંધવ કૌશલ્યા દિશી પ્રાચી કીર્તિ જાસુ સકલ જગમાં. હા, માં કૌશલ્યા, તુલસીદાસજી મહારાજ કહે એ તો પૂર્વ દિશા છે. કારણ કે જગતની અંદર જ્યારે અંધકાર હોય ને, ત્યારે અંધકારને નાબૂદ કરવા માટે સૂર્ય એ પૂર્વ દિશામાંથી ઉદય થાય છે. માં કૌશલ્યા એ તો પૂર્વ દિશા છે કે જે પૂર્વ દિશા રૂપી માં કૌશલ્યાના ગર્ભથી રામચંદ્ર રૂપી સૂર્ય ઉદિત થયો છે. રામચંદ્ર રૂપી સૂર્ય ઉદિત થયો છે. પ્રાચી એટલે પૂર્વ દિશા. કૌશલ્યા માને વંદન કર્યા. અને ત્યારબાદ બીજી વંદના. અને આમ પણ ભક્તો યાદ રાખજો, જે ભગવાનને જન્મ આપે એ માને તુલસીદાસજી મહારાજ સૌથી પહેલા વંદન કરે. મારા ઈષ્ટદેવને જેને જન્મ આપ્યો છે એ કૌશલ્યા માને હું વંદન કરું. કારણ કે એને કારણે તો આ જગતને રામ મળ્યો. વિચારો કેટલું અદ્ભુત પાત્ર હશે, શું એમની ભક્તિ હશે, શું એમની પતિવ્રતા ધર્મની શક્તિ હશે કે જેને કારણે અખિલેશ્વર સર્વેશ્વર એ માના ગર્ભથી પ્રગટ થાય. કઈ એનું સત ઓછું હશે? હે, પ્રભુને એમને નોતરું નથી દેવાતું સાહેબ. જેને તેને ત્યાં પરમાત્મા પ્રગટે નથી થતો. હે, એ ઓલા રેકડીએ લારીએ ઊભા પાણીપુરી ભેળપુરી દાબતી હોય એને ત્યાં ભગવાન આવે? દાબેલી દાબતી હોય એને ત્યાં આવે ભગવાન? ના, એને ત્યાં ન આવે. પણ આપણું સાહિત્ય એમ કહે, પ્રભુને નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા, સીતાની સાધના કરશો જાનકી રામની છાયા. તજી નિદ્રા તજી ગાદી, હે તજી નિદ્રા તજી નારી, તજી ગાદી અયોધ્યાની, તજી ગાદી અયોધ્યાની. રામના મન તણી મૂર્તિ, રામના મન તણી મૂર્તિ, સુમિત્રા વિણ મળે ક્યાંથી. લક્ષ્મણ જેવા પરાક્રમી પુત્રને, સેવાભાવી નાના ભાઈને જન્મ આપવો હોય તો માં સુમિત્રાની કોખની જરૂરત પડે. કે જે માં સુમિત્રાને પગે લાગીને લક્ષ્મણ એમ કે માં હું જાઉં છું ભાઈની સેવા કરવા, રાજી છો ને? અને ત્યારે એ સુમિત્રા એમ કે ભલા માણસ મોટા ભાઈની સેવા કરવા જાય એમાં મારી આજ્ઞા લેવાની હોય? ના જ લેવાની હોય. તારી સેવા કરવી એ ફરજ બને છે. મને પૂછવાનું જ ન હોય, તારે જતું જ રહેવાનું હોય. અને યાદ રાખજે, આ તારો મોટો ભાઈ એ કોઈ સામાન્ય નથી. એને ભગવાન તુલ્ય જાણી એની સેવા કરજે, એની એટલી સેવા કરજે. જો સેવામાં જરાય તકેદારી ચૂકી ગયો ને
તો આ સુમિત્રાને હે લખન કોઈ દી મોઢું દેખાડીશ નહીં હો, કોઈ દી મોઢું દેખાડીશ નહીં. આ માના શબ્દ. અને એમ કહેવાય છે કે માના શબ્દને હૃદયસ્થ કરી અને લક્ષ્મણ એ રામની કેવી સેવા કરે છે. સાહેબ, એ લક્ષ્મણજી 14 વર્ષ સુધી જે વનવાસ થયો ને, એક રાત્રિ લક્ષ્મણજી સૂતા નથી. પર્ણકુટીની અંદર રામ અને સીતા, ભાઈ અને ભાભી એ બંને શયન કરતા હોય ત્યારે ચોકી પહેરો કરે છે. માએ કીધું છે, વળી જતા જતા પત્ની ઉર્મિલાએ કીધું કે સાંભળો, ભાભીની મોટા ભાઈની સેવા કરવામાં જરાય કચાશ છોડતા નહીં હો, જરાય ઊંઘતા નહીં, જાગીને એની સેવા કરજો. કારણ કે ઈશ્વરની પાસે જે જીવ જાગે છે એ જ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે. બાકી જે સૂઈ જાય એ ઈશ્વરને ક્યારે પ્રાપ્ત ન કરી શકે. સાહેબ, ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, अब रेन कहाँ जो सोवत है, जो सोवत है सो खोवत है, जो जागत है सो पावत है. માટે જાગજો અને સેવા કરજો. મર્યાદા પુરુષોત્તમ રામજીની જોજો, સુઈ ન જતા. પત્ની કે છે હો. અને તુલસીદાસજી મહારાજે ઘણા બધા પરિવારના સદસ્યોની વંદના કરી, ચારે ભાઈઓની વંદના પણ કરી. સમયનો બહુ અભાવ છે, પણ ડાયરેક્ટ ઠેકડો મારું છું. કારણ કે હમણાં હનુમાન જયંતિ આવે છે ને, એટલે મને હનુમાનજીની જેમ ઠેકડા મારવાની થોડીક આદત પડી ગઈ છે. એટલે થોડો હનુમાનજીની જેમ ઠેકડો મારું છું. સીધા આપણે આવીએ ઉર્મિલાની વાત ઉપર. કારણ કે એક વાત છંછેડાઈ ગઈ છે ઉર્મિલાની, તો જરા ઉર્મિલાની નાનકડી વાત કરી દો 5 મિનિટની. પછી આપણે રામ પ્રાગટ્ય કરવું છે અને રામ પ્રાગટ્યની ચોપાઈ ગાય, હે રામ ભગવાનનું પ્રાગટ્ય કરી, આરતી કરી અને પછી આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ માણવો છે. 5 મિનિટની નાનકડી વાત સાંભળી લેજો. અદ્ભુત વાત છે, બહુ ગમશે તમને. કે જ્યારે તુલસીદાસજી મહારાજે જનક મહારાજની વંદના કરી ત્યારે જનક મહારાજને એમ કહ્યું કે બંધવ પરિજન સહિત વિદેહ, પરિવાર સમેત હું જનક મહારાજને વંદન કરું, આખા પરિવાર સમેત. તે કોઈએ કીધું કે આ દશરથ મહારાજના આખા પરિવારની તમે પૃથક પૃથક વંદના કરી, એક એક પાત્રની છૂટી છૂટી વંદના કરી. ચારે ભાઈઓની જુદી જુદી વંદના, માં કૌશલ્યાની, દશરથ મહારાજ, બધાની જુદી જુદી વંદના. પણ જ્યારે જનક મહારાજના પરિવારની વાત આવી ત્યારે એક હારે વંદના કરી નાખી. તે હું તમને ઉતાવળ હતી. એટલે તુલસીદાસજી મહારાજ કે જનક મહારાજના પરિવારના પાત્રોની વાત ન કરો. કારણ કે આ જનકના પરિવારના પાત્રો એવા અદ્ભુત છે કે જો એને વંદના કરવા જાઓ તો સાહેબ બીજું રામાયણ મારે રચવું પડે, બીજું રામાયણ રચવું પડે. કારણ કે અલૌકિક દિવ્ય ગુણો છે. કોઈએ તુલસીદાસજી મહારાજની ટીકા કરી કે હે તુલસીદાસજી મહારાજ, આખા રામચરિતમાનસની અંદર તમે ઉર્મિલાને કોઈ જગ્યાએ યાદ ન કરી. જે ઉર્મિલા નાની દીકરી, એનો આટલો અદ્ભુત પાત્ર, આટલો મોટો અદ્ભુત ત્યાગ, એના ત્યાગની તમે કોઈ જગ્યાએ ચર્ચા ન કરી. તમને શરમ ના આવે? આટલું મોટું રામચરિતમાનસ પણ ઉર્મિલાની ક્યાંય વાત નહીં. જેણે પોતાના પતિને કાજે 14 વર્ષ પતિના વિયોગમાં વિતાવ્યા, એ સતી નારી, એને તમે ક્યાંય કંડારી નહીં. આવું કે અને ત્યારે તુલસીદાસજી મહારાજ કહે કે ઉર્મિલા અદ્ભુત પાત્ર છે. આ તુલસીદાસજી આ હાથેથી, આ લેખીની દ્વારા એ ઉર્મિલા પાત્રનું વર્ણન ના કરી શકે. જીવનની અંદર, જગતની અંદર અમુક પાત્રો જેવા હોય ભક્તો કે અસિત ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરોવર શાખા લેખિની પત્ર મુર્વી લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશપારમ નયાતિ. સમુદ્રની કદાચ શાહી બનાવવામાં આવે, આખા જગતના વૃક્ષોને કાપી અને લાકડામાંથી લેખની બનાવવામાં આવે, પૃથ્વીનો કાગળ બનાવવામાં આવે અને સ્વયં માં શારદા એ ગુણોનું ગાન કરવા માટે થઈને બેસે ને, તેમ છતાં જગતની અંદર અમુક પાત્રો એવા હોય કે એનું વર્ણન થઈ જ ન શકે, એના ગુણોનું ગાન થઈ જ ન શકે. આ ઉર્મિલા એવું જ એક પાત્ર છે. અને આ પાત્રને સમજવા માટે એક દાખલો આપો. મર્યાદા પુરુષોત્તમ રામજી, સીતાજી વનવાસની અંદર ગયા છે. વનવાસની અંદર 7 વર્ષ વીતી ગયા છે. લક્ષ્મણજી ભાઈ અને ભાભીની સેવા કરવા માટે નિયુક્ત છે. આજે 7 વર્ષ વીતી ગયા છે અને પ્રસંગ એવો બન્યો કે બરાબર રાત્રિનો સમય છે. રાત્રિના સમયે ભાઈ અને ભાભી એ પર્ણકુટીની અંદર વિશ્રામ ફરમાવે છે. અને બહાર, કારણ કે જાગવાનો નિયમ, લક્ષ્મણજી જાગે છે પર્ણકુટીની બહાર. અને બરાબર મધ્યરાત્રિનો સમય થયો ને, ત્યાં તો અચાનક સફેદ કપડાવાળી એક સ્ત્રી દૂરથી ચાલી આવે છે. સફેદ કપડા પહેર્યા છે, બહુ સુંદર છે. નજીક આવે છે. લક્ષ્મણજી મનમાં વિચાર કરે, અરે આ સ્ત્રી કોણ હશે? મધ્યરાત્રિના સમયે એ મારી પાસે આવે એ સારું ન કહેવાય. શું કરું? અરે આ તો મારી નજદીક આવે છે, શું કરું?
એટલે જ્યાં નજદીક પેલી સ્ત્રી આવીને ત્યાં તો તુરંત લક્ષ્મણજીએ કહ્યું, હે માતે, તમે કોણ છો? એમ કહીને મા દીકરાનો સંબંધ બાંધી લીધો. હવે વાંધો નહીં, હવે જરાય વાંધો નહીં. હે માતે, તમે કોણ છો અને અહીંયા તમે મધ્યરાત્રિએ મારી પાસે શું કરવા આવ્યા છો? અને ત્યારે પેલી સ્ત્રી પોતાનો પરિચય આપે છે કે હે લક્ષ્મણ, હું અન્ય કોઈ નહીં, હું નિદ્રા દેવી છું. હું નિદ્રા દેવી છું. આ કોઈ જગત મને ધારણ કરી અને પોતાના થાકને દૂર કરે છે, પોતાના મનના થાકને દૂર કરે છે, પોતાના તનના થાકને દૂર કરે છે, એ નિદ્રા દેવી હું છું. આ 7 વર્ષથી તું જાગે છો ને, તો મને એમ થાય છે કે હું તારી પાસે આવું અને તું મારો સ્વીકાર કર અને થોડોક તો આરામ કરી લે, કારણ કે મને પેટમાં પડે છે. થોડોક આરામ કરી લે. લક્ષ્મણજીએ કહ્યું કે નિદ્રા દેવી માફ કરો, પણ મારાથી આરામ ન થાય, કારણ કે મારી માને મેં વચન આપ્યું છે, મારી પત્નીને મેં વચન આપ્યું છે કે મારા ભાઈની ભાભીની સેવામાં કોઈ કસર નહીં છોડું. એટલે મારે તો જાગવાનું જ રહ્યું. મારા ભાઈ ભાભી સૂતા હોય, મારાથી ના જ સુવાય, મારે જાગવું જ પડે, ચોકીદારી કરવી પડે. અને આજ નિદ્રા દેવી બહુ જીદ કરે છે કે ના, તારે મારો સ્વીકાર કરવો જ પડશે. લક્ષ્મણજી કે હું કોઈ દિવસ તમારો સ્વીકાર ન કરી શકું, મને માફ કરો. અને પછી આ સંવાદ જ્યારે ચાલતો હતો, એ સંવાદ, એનો અવાજ પર્ણકુટીમાં ગયો એટલે રામ અને સીતા બંને જાગી ગયા. એટલે લક્ષ્મણજી સીતાજી રામજીને પૂછે કે બાર લક્ષ્મણજી કોઈની સાથે વાત કરે છે એટલે સ્ત્રીનો અવાજ છે. તે રામજી કે કઈ વાંધો નહીં, હાલો આપણે બહાર જઈને જોઈએ. તે છાનો માનો જરાક દરવાજો ખોલી જોયું કે આ લક્ષ્મણજી અને પેલી સ્ત્રી શું વાતો કરે છે. એ ધીમેથી રામ અને સીતા સાંભળે છે. હવે જોજો, વાતાવરણ બદલાય છે. લક્ષ્મણજી પેલી નિદ્રા દેવી એમ કહે છે કે મારો સ્વીકાર કરો. લક્ષ્મણજી કહે ના, હું તારો સ્વીકાર નહીં કરું. આ સંવાદને રામને સીતા સાંભળે છે અને હવે લક્ષ્મણજી ગડગડિયા થઈ ગયા. હવે લક્ષ્મણજી એકદમ આંખમાં આંસુ આવી ગયા અને ભીની આંખોએ એ લક્ષ્મણજી કહેવા લાગ્યા છે નિદ્રા દેવીને કે તમે બહુ મારી ચિંતા કરો છો ને, એક કામ કરો, હું તો તમારો સ્વીકાર નહીં કરું, પણ એક કામ કરો, અયોધ્યાની અંદર જેમ હું મારા ભાઈ અને ભાભીની સેવામાં 7 વર્ષથી જાગું છું, એમ મારા વિયોગમાં મારી પત્ની ઉર્મિલા પણ જાગે છે. જાઓ નિદ્રા દેવી, તમે જઈ અને મારી પત્નીને તમે નીંદ આપો, એને તમે આરામ આપો. આમ જ્યાં લક્ષ્મણજીની આંખમાં આંસુ આવ્યા અને લક્ષ્મણજીએ ઉર્મિલાને યાદ કર્યા ને, અને આ બાજુ સીતાજીને ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ રડી પડ્યા છે. નાના ભાઈનો ત્યાગ જોઈને રડી પડ્યા. ઓહો, આ નાદાન, આ નાનો મારો દીકરા જેવો મારો નાનો ભાઈ, એને મારા માટે શું ત્યાગ કર્યો. આજ 7 વર્ષથી સીતે આપણે આપણા ભાઈનો વિચાર જ નથી. 7 વર્ષથી જાગે છે, અરે એના પત્નીના વિયોગમાં આ તડપે છે. આપણે આના માટે જરાય વિચાર ન કર્યો. અને એ જ સમયે એમ કહેવાય છે કે રામ અને સીતા નક્કી કરે છે કે આપણે એક સ્વરૂપે ભલે અહીંયા રહીએ, પણ હવે અત્યારે એક સ્વરૂપે આપણે એ ઉર્મિલાના સમાચાર પૂછવા જવું જોઈએ, કારણ કે લક્ષ્મણના વિયોગમાં એ પણ તડપતી હશે. માટે જઈ અને દીકરીના સમાચાર પૂછવા આપણે જવું જોઈએ. અને એમ કહેવાય છે કે એક સ્વરૂપથી રામ અને સીતા ગયા છે ઉર્મિલાની પાસે. અને જ્યાં ઉર્મિલાની પાસે ગયા છે અને સીતાજીએ પુકાર કર્યો પ્રેમથી કે હે ઉર્મિલા, અને ઉર્મિલા જાગીયા પલંગ ઉપરથી જાગીને જોવે ત્યાં તો મોટી બહેન સીતા અને મોટા ભાઈ સમાન એ મર્યાદા પુરુષોત્તમ રામને જોયા અને પગમાં પડી છે. 2 હાથ જોડીને કહ્યું, અરે પ્રભુ, હે સીતા મારી બહેન, તમે અહીંયા આવવાનું કારણ? અને ત્યારે સીતાજી મર્યાદા પુરુષોત્તમ રામ એની આંખમાં આંસુ આવી ગયા અને રડતા રડતા રામજી સીતાજી કહે કે આજ આવવાનું કારણ તો એટલા માટે થયું, કારણ કે લક્ષ્મણને આજ 7 વર્ષ પછી તારી બહુ યાદ આવી. તારા વિયોગની અંદર એ લક્ષ્મણ તડપે છે અને એના વિયોગમાં તું તડપે છે. અરે તમારા ત્યાગનો તો અમે વિચાર જ ના કર્યો, અને એ વિચારને લઈને અમે બહુ દુઃખી થયા ને તને મળવાનું મન થયું. એ દીકરી, તારો બહુ મોટો ત્યાગ છે. રામજી કહે, માગ, હું આ તારા ઉપર બહુ રાજી છું. આ રામ તને કંઈક આપવા માંગે છે, માગ. અને ત્યારે ઉર્મિલાજી કહે કે અરે આ રઘુ કુળની મને પુત્ર વધુ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. હવે મારે જીવનમાં બીજું કશું ના જોઈએ, મારે કાંઈ ના જોઈએ, મને મળી ગયું. મને ના ન ચાલે, કંઈક તો માંગવું જ પડે. માગ દીકરી, આજ તને તારો મોટો ભાઈ તને કહે છે કે માગ. આ રામ તને જે માગે તે દેવા તૈયાર. અને ત્યારે
રડતી આંખે ઉર્મિલાએ એટલું જ કહ્યું કે આપશો ને? હા હા દીકરી, આપું જ ને. તો પછી મને એટલું આપો કે હવે પછીના જે 7 વર્ષ છે ને, એ 7 વર્ષ દરમિયાન મારા પતિને મારી ક્યારેય યાદ ન આવે, હું એવું માંગુ છું. ક્યારેય મારી યાદ ન આવે. કારણ કે એને યાદ આવી મારી એટલા માટે તમારે ત્યાં છેકથી ધક્કો ખાવો પડ્યો ને. હે તો તમને આટલી તકલીફ પડે મારાથી સહન ન થાય, માટે માંગુ છું કે હવે પછી એને મારી ક્યારેય યાદ ન આવે. આવું અદ્ભુત પાત્ર ઉર્મિલા સાહેબ, આ પાત્રનું તુલસીદાસજી મહારાજ કહે કે હું કેમ વર્ણન કરું, ના જ વર્ણન થાય, ના જ વર્ણન થાય. એવા રામચરિતમાનસના અદ્ભુત પાત્રો છે અને એ અદ્ભુત પાત્રોને તુલસીદાસજી મહારાજે વંદન કર્યા છે. અને ભક્તો, હવે મર્યાદા પુરુષોત્તમ રામજી એમના પ્રાગટ્ય તરફ આપણે જવું છે, તો આપણે બધા અયોધ્યામાં પહોંચી જાય. અયોધ્યામાં પહોંચી અને મર્યાદા પુરુષોત્તમ રામજી એમના પ્રાગટ્ય સુધીની બધી ચોપાઈઓ એક પછી એક સાંભળીએ, એમનું ગુણગાન કરીએ અને મર્યાદા પુરુષોત્તમ રામજી એમનું પ્રાગટ્ય કરી અને પછી આપણે સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ કરીએ. તો सीधे तुलसीदास जी महाराज हमें अवध की ओर ले चलते हैं. अयोध्या में सभी अयोध्यावासी मर्यादा पुरुषोत्तम राम जी के प्रागट्य का इंतजार कर रहा है. भगवान आ धरातलની ઉપર શા માટે પ્રગટ થાય છે? તો તુલસીદાસજી મહારાજ કહે, વિપ્રધેનુ સુર સંતહિત લિન્હ મનુજ અવતાર, નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. વિપ્રધેનુ સુર સંતહિત, વિપ્ર એટલે બ્રાહ્મણ, ધેનુ એટલે ગાય, સુર એટલે દેવ અને સંતના કાજે એ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ મર્યાદા પુરુષોત્તમ એ પ્રગટ થાય છે. કારણ કે આ દેવ, સાધુ, બ્રાહ્મણ અને ગાયની સાથે પરમાત્માને અનન્ય નાતો છે. પોતાના ભક્તોને પ્રેમ આપવા માટે એ પરમાત્મા પ્રગટ થાય છે. કારણ કે ભક્તની સાથે પરમાત્માને ગહેરો નાતો છે. એટલા માટે પરમાત્માનું અવતરણ છે. અવતરણ, પરમાત્મા આપણા માટે ઉપરથી નીચે આવે છે, એને અવતરણ કહેવાય. કારણ કે નીચે ભક્તો જાજા છે. અવતરણિકા સંસ્કૃતની અંદર શબ્દ છે. અવતરણિકા એટલે સીડી, ચડવાની સીડી. નીચે ભક્તો જાજા છે, ભગવાન ઉપર એકલા છે. હવે ભક્તો બધા એક પછી એક ચડે તો બહુ મોડું થઈ જાય. તે ભક્તો નીચેથી ભગવાનને પ્રાર્થના કરે, અમે જાજા બધા, તું તો ત્યાં એકલો જ છે, તું હાઈલો આવ ને. એટલે મોડું ન થાય, વાર ન લાગે. અને એ ભક્તોની પ્રેમને કારણે, એ ભક્તોની પ્રાર્થના અને સ્તુતિને કારણે એ ઠાકોર એ સીડીના માધ્યમથી નીચે આવે છે, આપણા સુધી પહોંચે છે. એટલા માટે એ પરમાત્માનો સાહેબ અવતાર કહેવાય છે, એને અવતાર કહેવાય છે. તો એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામજી એમના પ્રાગટ્યની और કથાને લઈ ચાલીએ. સभी लोग चलते हैं अवध की ओर. अवधपुरी रघुकुल मणि राहु, श्री राम जय राम. वेद विदित देहि दशरथ नाहु, श्री राम जय राम. धर्म धुरंधर गुण निधि ज्ञानी, श्री राम जय राम. धर्म धुरंधर गुण निधि ज्ञानी, श्री राम जय राम. गुरु गृह गय तुरत महिपाला, श्री राम जय राम. अयोध्याનું રાજ્ય છે અને અયોધ્યાના રાજ્યની અંદર દશરથ મહારાજનું રાજ ચાલે છે. દશરથ મહારાજ બહુ મોટા વિદ્વાન, બહુ મોટા પરાક્રમી રાજા. એક નહીં, બે નહીં, 3 રાણીઓ છે. રાણીઓ બધી સંસ્કારી છે. રાજાની પાસે બધું સુખ છે, સંપત્તિ છે, સત્તા છે, ખૂબ મોટું સૈન્ય છે, પરાક્રમ છે, બળ છે, ઐશ્વર્ય છે, બધું છે, પણ સંતતિ નથી. અને
જ્યારે પ્રજા દુઃખી થાય ત્યારે પ્રજા રાજાની પાસે જાય, પણ જ્યારે રાજા દુઃખી થાય ને ત્યારે રાજા કોની પાસે જાય? રાજા પોતાના જે કુલગુરુ હોય એ કુલગુરુની પાસે જાય. અહીંયા દશરથ મહારાજની પાસે સંતતિ નથી, એટલા માટે દશરથ મહારાજ એ કુલગુરુ વશિષ્ઠ બાપજીની પાસે ગયા છે. જઈ અને પ્રાર્થના કરી કે મારે કોઈ સંતાન નથી, મને સંતાન થાય એવા આશીર્વાદ આપો, મારા માટે કંઈ કરો. અને ત્યારે વશિષ્ઠ બાપજી કહે છે, દરઉ ધીર હોઈ હઈ સુત ચારી, શ્રી રામ જય રામ જય જય રામ. ધરઉ ધીર હોઈ હઈ સુત ચારી, શ્રી રામ જય રામ જય જય રામ. ત્રિભુવન વિદિત ભગત ભયહારી, શ્રી રામ જય રામ જય જય રામ. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શ્રી રામ જય રામ જય જય રામ. પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, શ્રી રામ જય રામ જય જય રામ. ભગતિ સહિત મુનિ આહુતિ દિન્હા, શ્રી રામ જય રામ જય જય રામ. હો પ્રગટ અગ્નિ ચરુ કર, હો પ્રગટ અગ્નિ ચરુ કર દિન્હા, શ્રી રામ જય રામ જય જય રામ. વશિષ્ઠ બાપજીએ કહ્યું છે ધીરજતા આપતા કે હે મહારાજ, ચિંતા ન કરો, તમારે ત્યાં એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ ચાર સંતાનનું પ્રાગટ્ય થશે. અને એ સંતાન પણ કેવા? બોલે ત્રિભુવન વિદિત, ત્રણ લોકની અંદર એ તમારા બાળકો સમાન બીજું કોઈ હશે નહીં. એ પરબ્રહ્મ તમારે ત્યાં પ્રગટ થવાના છે, પણ ધરવથી ધીરજ રાખો. અને પછી શૃંગી ઋષિને બોલાવ્યા છે, પુત્રષ્ટિ યજ્ઞ કરવામાં આવ્યો છે. પુત્રષ્ટિ યજ્ઞ એ પૂર્ણાહુતિ થઈ. યજ્ઞનારાયણ ભગવાન હાથમાં ચરુ લઈ પ્રગટ થયા છે. ચરુ લઈ વશિષ્ઠ બાપજીને આપ્યા, અને વશિષ્ઠ બાપજીએ ચરુ દશરથ મહારાજને આપ્યા. કહ્યું ત્રણેય રાણીઓને સરખે ભાગે ખવડાવી દેજો. દશરથ મહારાજ ચરુનો પ્રસાદ ત્રણેય રાણીઓને સરખે ભાગે ખવડાવે છે. જ્યારે માં કૌશલ્યાએ ચરુનો પ્રસાદ આરોગ્ય છે, ત્યારથી મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્ર પ્રભુ માં કૌશલ્યાના ગર્ભમાં પ્રવેશ કરી ચૂક્યા છે. જોગ લગન ગ્રહ બાર તિથિ સકલ ભયે અનુકૂલ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જોગ લગન ગ્રહ બાર તિથિ સકલ ભય अनुकूल, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. जोग लगन ग्रह भारत थी सकल भय अनुकूल, जोग लगन ग्रह भारत थी सकल ભયે અનુકૂળ. યોગ લગ્ન ગ્રહ વાર અને તિથિ આ બધું અનુકૂળ થયું છે. સુંદર મજાનો પવિત્ર વાતાવરણ થયું છે. ચૈત્ર માસ આવ્યો છે. અવધવાસીઓ હવે મર્યાદા પુરુષોત્તમ રામના પ્રાગટ્યનો ઇંતજાર કરી રહ્યા છે. એકમ તિથિ ગઈ છે, બીજ તિથિ ગઈ છે, ત્રીજ ચોથ પાંચમ છઠ સાતમ આઠમ ગઈ, અને હવે નવલી નોમ આવી છે. ચૈત્ર સુદ નોમનો પવિત્ર દિવસ બરાબર મધ્યાહ્નનો સમય છે. પોતાના ભક્તોને અવધવાસીઓને ઇંતજાર કરતા જોઈને મર્યાદા પુરુષોત્તમ રામ હવે વિચાર કરે છે કે હવે હું પ્રગટ થાવ અને મર્યાદાનો સિદ્ધાંત એવું જગતને બતાવ. માતાને મંગળ સ્વપ્નો દેખાઈ રહ્યા છે. પરમાત્મા એમના શરીરમાં પ્રવેશ્યા, એટલા માટે માનું શરીર પુલકાયમાન થયું છે. માના રૂવાડે રૂવાડે આનંદ વ્યાપ્યો છે. અને હવે પોતાના અવધવાસીઓને ઇંતજાર કરતા જોઈ મર્યાદાનો સિદ્ધાંત સ્થાપિત કરવા માટે, પોતાના ભક્તોનું કલ્યાણ કરવા માટે, પતિતોને પાવન કરવા માટે, પતિત પાવન એવા મર્યાદા પુરુષોત્તમ રામ
પ્રગટ થવાનો વિચાર કરે છે. દેવતાઓ બધા સ્તુતિ કરવા માટે થઈને આવ્યા છે. ઈકો વધારજો, ઈકો આપજો. સ્તુતિ કરવા માટે થઈને પધાર્યા છે. સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. દેવતાઓ બધા સ્તુતિ કરવા માટે આવ્યા છે. ભલે રહ્યો, ભલે રહ્યો, ભલે રહ્યો, બરાબર છે. ભલે ભલે દેવતાઓ સ્તુતિ કરવા માટે લઈને આવ્યા છે. સ્તુતિ કરી અને દેવતાઓ પોતપોતાના ધામમાં જવા માટે તૈયાર થયા. હવે મર્યાદા પુરુષોત્તમ રામજી પ્રગટ થવાનો વિચાર કરે છે. સુંદર મજાનું બપોરનું બરાબર મધ્યાહનનો સમય, 12 વાગ્યાનો સમય, અને પોતાના ભક્તોને ઇંતજાર કરતા જોઈ મર્યાદા પુરુષોત્તમ રામજી બરાબર 12 વાગ્યે બપોરે માં કૌશલ્યાના ગર્ભથી પ્રગટ થયા છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. વિપ્રધેન સુર સંતહિત લિન્હ મનુજ અવતાર. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. સિયાવર રામચંદ્ર કી જય. પવન સુત હનુમાન કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. બોલો રે ભાઈ સબ સંતન કી જય. ભાઈ પ્રગટ કૃપાના દીન દયાના કૌશલ્યા હિતકારી. ભાઈ પ્રગટ કૃપાના દીન દયાના કૌશલ્યા હિતકારી. જોરદાર તાળીઓના નાદે મર્યાદા પુરુષોત્તમ રામજીને આપણે સૌ અહીંયા વધાવીએ છીએ. યજમાન પરિવાર એમને આપણે વિનંતી કરીએ. અશોકભાઈ, આદરણીય ભીખુભાઈ, આદરણીય રમણભાઈ, આદરણીય જશભાઈ, આ બધા પરિવારજનો, આદરણીય પિંકી બહેન, આ બધા પરિવારજનો, સહયજમાન, મુખ્ય યજમાન બધા મર્યાદા પુરુષોત્તમ રામજીની પાસે જાય અને મર્યાદા પુરુષોત્તમ રામજીનું પૂજન કરે. ભાઈ ત્યાં પૂજાની થાળી પડી છે, લઈ લેજો. પૂજાની થાળી પડી છે, જો ત્યાં પૂજાની થાળી લઈ લો. બધા યજમાનો ત્યાં જશે, મર્યાદા પુરુષોત્તમ રામજી એમનું પૂજન કરશે. આવો પ્રફુલ્લાબેન, આપ પણ યજમાન હોય. જે મુખ્ય યજમાન થયા છે, સહયજમાન થયા છે, એ બધા ભક્તો આવી જશે. મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુનું વન બાય વન પૂજન કરશે. સ્ત્રી ભક્તો પણ મુખ્ય યજમાન, સહયજમાન પરિવારના આવી શકશે. કેવળ મુખ્ય યજમાન અને સહયજમાન જ પધારશે. આવો, જેણે મુખ્ય યજમાન, સહયજમાન પદમાં નામ નોંધાવ્યું છે એ ભક્તો જરૂરથી પધારે. ધન્યવાદ. કરો પૂજન. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. પૂજન કરજો વન બાય વન. ચંદન ચોખા એનાથી પૂજન કરજો વન બાય વન. હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. लोचन अभिरामा तनु घनश्यामा निज आयुध भुज चारी. भूषण वनमाला, भूषण वनमाला नयन विशाला शोभा सिंधु करारी. भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी. भय प्रगट ભક્તો પૂજન કરવાની અંદર થોડી ઉતાવળ રાખજો. ધન્યવાદ. ભક્તો જે સહયજમાન અને મુખ્ય યજમાન મળ્યા છે, મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુ આ યજમાન પરિવારની ઉપર
खूब आशीर्वाद बरसावे और मानो रामचंद्र प्रभु दरेक परिवार की दरेक मनोकामना ने परिपूर्ण करे एवी आज मर्यादा पुरुषोत्तम रामचंद्र प्रभुना चरणों प्रार्थना सह दरेक यजमान मुख्य यजमान सह यजमान ने जोरदार तालियों ના નાદે આપણે વધાવીએ છીએ જય હો આ આ सुनि वचन सुजाना नूतन ठाना वही बालक सुरभूप यह चरित जगावे हरिपद पावन दीन परई भवभूप हे प्रकट कृपाला दीन दयाला कौशल्या हे प्रकट रामचंद्र की पवन सुत हनुमान की उमापति महादेव की बोलो रे भाई सब संतन की राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम जय हो तालियां बजाते हो प्रेम राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम बोले रामचंद्र भगवान की तो हम तो पेट में फराड़ बराबर पड़્યું ને હે તો આમ ફરાળ છે ને આમ જ્યારે જય બોલો ને ત્યારે આમ મોઢું ખોલે ત્યારે મને મોઢાની અંદર દેખાવું જોઈએ એટલું મોટું જય બોલવાનું તો મને ખબર પડે કે ના હવે બરાબર બોલો રામચંદ્ર ભગવાન की जय सियावर रामचंद्र भगवान की जय કરીએ તો હનુમાનજી ને ખોટું લાગે હે એટલે હનુમાનજી ને કેમ કે હવે આના પછી તરત હનુમાનજી આવવાના ને હે બોલે હનુમાનજી મહારાજ की जय बहुत सरस भक्तों आप सभी भक्तों को राम प्रागट्य की बहुत बहुत हार्दिक बधाई हो बधाई हो बधाई हो जोरदार तालियों के साथ राम प्रभु उनके प्रागट्य को बहुत बधाई देते हैं और अब यहाँ पर मैं सत्र को विराम देता हूँ और सांस्कृतिक कार्यक्रम उसका प्रारंभ करेंगे नाटक बाद में लेकिन पहले रामचंद्र भगवान का प्रागट्य हुआ है तो 5 मिनट के अंदर फटाफट हम लोग मुझे लगता है गाइए गणपति वंदना कल संडे को हम गाएंगे थोड़ा चेंजेस कर रहा हूँ समय के अभाव के चलते लेकिन पायो जी मेरे राम रतन धन पायो हमारी जो महिला मंडल की जो बहनें हैं जिन्होंने बहुत सुंदर तरीके से तैयार किया हुआ ये भजन है उस भजन को हम गुनगुनाएंगे और इसी बहाने मर्यादा पुरुषोत्तम राम जी उनका हम यहाँ पर स्तुति वंदना प्रार्थना के साथ अभिवादन करेंगे तो अब महिला मंडल की हमारी जो बहनें हैं वे सभी बहनें पायो जी मेरे राम रतन धन पायो जो सुंदर पद है उसको गुनगुनाएगी और जिसमें आदरणीय और स्पेशली त्रिदिनात्मक ये जो रामनवमी हरि जयंती महोत्सव चल रहा है उसके सही यजमानी से पिंकी बहन राजीव भाई पटेल वे मुख्य रूप से लीड करेंगे बाकी जितनी बहनें हैं वे सभी लोग कोरस के रूप में उनके साथ गाएंगे तो आइए सुनते हैं सुंदर मर्यादा पुरुषोत्तम राम जी का पद पायो जी मैंने राम रतन धन पायो पायो
जग में सभी को आयो पायो जी मैंने जग में सभी को आयो पायो जी मैंने राम रतन धन पायो 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 खेवटिया सद्गुरु सतकी नाम खेवटिया सद्गुरु सतकी नाम खेवटिया सद्गुरु सतकी नाम खेवटिया सद्गुरु तो सदगुरु ऐसो कीजिए हे सदगुरु 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 ऐसो कीजिए जैसे पूनम को चंद्र तेज करे तपे नहीं और उपजावे आनंद सत्य की नाम खेवटिया सद्गुरु सत्य की नाम केवलिया सद्गुरु भव सागर तरियायो पायो जी मैंने भव सागर तरियायो पायो जी मैंने राम लखन धन पायो पायो जी मैंने राम रतन धन पायो
मैंने राम रतन धन, राम रतन धन, राम रतन धन पायो। મહિલા મંડળે ખૂબ સુંદર મજાનું પદ અત્રે રામચંદ્ર પ્રભુને રાજી કરવા માટે પ્રસ્તુત કર્યું. ફરી એકવાર જોર આપણે ગાવું તો છે નહીં, તાળી તો હરખી પાડ. તમને ક્યાં અમે તમને ગવડાવ્યું હે તો તાળી તો મફત છે, ક્યાંય ડોલર લાગે એનો ચાર્જ હોય હે, એટલે જોરદાર તાળી પાડવા બેન માટે. હવે પ્રસ્તુત છે આપ સમક્ષ સુંદર મજાનું ભવ્ય નાટક શિક્ષાવત્રી સિદ્ધાંત. ભીખુભાઈને આપણે વિનંતી કરીએ કે 2 મિનિટ માટે આપણા ભક્તો એમને મંદિર એમના વિશે જાણકારી આપણે આપણી સંડેની સભા આગામી ઉત્સવો એમના વિશે થોડોક ટૂંક પરિચય 2 મિનિટ માટે આપે અને દરમિયાન અહીંયા આગળ સ્પેસ કરી નાખવામાં આવે. અને હવે પ્રસ્તુત થાય છે સુંદર મજાનું અદ્ભુત નાટક શિક્ષાવત્રી સિદ્ધાંત. श्री रामचंद्र भगवान की जय, श्री स्वामीनारायण भगवान की जय। प्रथम तो આપણે શાસ્ત્રીજી માટે ખૂબ જોરદાર તાળી. જેઓ આ શાસ્ત્રીજીએ આ મંદિરને જીવંત બનાવ્યું છે. વિઘ્નેશમાં તો એક્સપેક્ટિંગ ના કરાય એટલા હરિભક્તો આપણને વિઘ્નેશમાં આવે છે. માટે ખરેખર આ માન શાસ્ત્રીજીને જાય છે. जय कौलधरो जय बाकाली तेरा वचन ना जाए खाली बच्चा तुझे क्या चाहिए मैंने तुझे कहा मेरी बात मान तुझे जो चाहिए वो मिलेगा बता बता क्या चाहिए बाबा आप तो त्रिकाल ज्ञानी है बाबा आपसे क्या छिपाना बच्चा बाबा मेरा बच्चे की मेरे घर का आंगन सूना सूना लगता है बाबा मेरी झोली में बच्चे का दान दे दो बाबा बच्चा जी मन कर कच्चा तू है मन का सच्चा तेरा नाम सुखीराम नहीं है सुखीराम लेकिन तेरा काम जरूर होगा तुझे बच्चा जरूर मिलेगा मैं कहूँ ऐसा करेगा हाँ बाबा हाँ आप जो कहें जैसा कहें वैसा ही करूँगा बाबा बताइए क्या जा फिर ठीक है जा और कहीं से बलि का बकरा लेकर बाबा मुझे बकरा नहीं बच्चा चाहिए बाबा फिर समझाने की कोशिश मत कर सुखीराम जैसा कहा वैसा कर मैं तुम्हारी इच्छा पूरी करने के लिए महाकाली को बलि दूंगा इससे महाकाली प्रसन्न होगी और तुझे बचा देगी जा सुखीराम जल्दी जाओ बलि का बकरा लेकर जी बाबा मैं अभी गया और अभी आया जय महाकाली तेरा वचन ना जाए खाली एक बार मैं तुझे पशु बलि देकर प्रसन्न करूंगा यज्ञ में पशु बलि देकर मैं देवता को प्रसन्न करूंगा ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विद्महे स्वाहा 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 बाबा देखो मैं बलि का बकरा लेके आ गया अब बताइए मुझे क्या करना वाह सुखीराम वाह अब तुझे माता की प्रसन्नता प्राप्त होगी और माँ तेरी इच्छा पूरी करेगी
बकरे को यहाँ बांधो सुखीराम। हे माँ सुखीराम को सुखी करो, इस बलि को कबूल करो माँ। जय महाकाली। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। कौन है? कौन है यहाँ? इधर उधर क्या देख रहा है? मैं तेरे सामने खड़ी हूँ, दुष्ट, देख इधर। हे माँ, माँ मैं धन्य हो गया, धन्य हो गया आपके दर्शन करके। माँ मैं पावन हो गया। तू तो मेरे दर्शन करके पावन हो गया, लेकिन ऐसी अभद्र क्रिया करके तू मुझे अपमान करना चाहता है। किसने कहा कि मैं पशु बलि से प्रसन्न होती हूँ? किसने कहा कि देवता पशु आहुति से खुश होते हैं? हे अघोरी तांत्रिक, ये तेरा व्रत है व्रत। मैं तो भक्तों की शुद्ध भक्ति उपासना से प्रसन्न होती हूँ। सुखीराम, माँ मुझे माफ करो, गलती हो गई माँ। मैं इस धूर्त अघोरी तांत्रिक की बातों में आ गया माँ। पुत्र इच्छा ने मुझे अंधा कर दिया माँ, अंधा कर दिया। आपने मेरी आंखें खोल, अब मैं हमेशा पुरुषोत्तम नारायण की भक्ति करूंगा और ऐसे धूर्तों के साये से भी दूर रहूंगा। क्षमा करो माँ, क्षमा करो, क्षमा करो माँ। सुखीराम, किसने कहा कि इस तरह की पशु बलि देके तू सुखी हो जाएगा? कोई देवी देवता हिंसा से राजी नहीं होते। अहिंसा परमो धर्म। अरे सुखीराम, मैं तो एक स्वर्ण शक्ति हूँ। तू प्रकट पुरुषोत्तम नारायण की शरण में जा, उनकी शुद्ध भक्ति उपासना कर। वही सभी शक्तियों के प्रदाता है। मैं भी उन्हीं की एक शक्ति हूँ। माँ, आज तूने मेरी आंखें खोल दी माँ। अब मैं हमेशा पुरुषोत्तम नारायण की भक्ति करूंगा और ऐसे दूतों के साये से भी दूर रहूंगा। क्षमा करो माँ, क्षमा करो, क्षमा करो माँ, क्षमा करो। जा सुखीराम, पुरुषोत्तम नारायण तेरा कल्याण करे। धन्य हो माँ, धन्य हो, धन्य हो माँ। जय हो आपकी, जय हो, जय हो, जय हो। माँ मुझे भी क्षमा करो माँ, मैंने आपका अपराध किया। मैं पापी हूँ, मुझे दंड दो माँ, मुझे दंड दो। लेकिन मैं क्या करूँ? जीवन में कोई पद शक मिला नहीं जो सत्य की राह दिखाए। मेरा कल्याण करो माँ, मेरा कल्याण करो। बस सुबह का खोया अगर शाम को घर लौटाए तो उसे भूला नहीं कहते। ये सब तंत्र विद्या छोड़ और इस भूमि पर एकांतिक धर्म की स्थापना करने हेतु प्रकट अवतार भगवान स्वामी नारायण पधार चुके हैं। उसकी शुद्ध भक्ति उपासना कर, क्योंकि मुक्ति और मुक्ति के प्रदाता एकमात्र पूर्ण पुरुषोत्तम भगवान स्वामी नारायण है। तथास्तु वत्स, जब तेरा कल्याण हो। माँ धन्य हो माँ आपकी दयालुता को। आपने माँ मुझे सत्य की राह दिखाई। धन्य हो माँ, धन्य हो माँ। ये मेरी 10 की चाल। क्या बात है? आज तरीक के बाद एक चाल चल रहा है। कहाँ से आए इतने पैसे? कोई लॉटरी वॉटरी में नहीं लगी ना? अरे नहीं यार, नीलोखेड़ी में मेरी बेकार जमीन थी ना, उसको एक गरीब वाले किसान को टक्कर बेच दी। बेचारे ने मेरी बात में आकर कागजात पर अंगूठा भी लगा दिया। ये तेरी आदत कभी नहीं सुधरेगी। सबको धोखा देना, फरेब करना, ठग लेना, इन सब चीजों में तू माहिर है। चल मेरी भी 10 की चाल। अरे क्री, तुझे क्या हुआ? कब का मुंह लटकाए बैठा है? क्या हुआ? कुछ बोलता क्यों नहीं? अरे क्या बताओ धनपत, अच्छा धंधा चल रहा था। पत्नी ने कहा कि ये धंधे के मुनाफे में से दूसरा अच्छा धंधा करते। अब दूसरे धंधे के चक्कर में जो अच्छा धंधा चल रहा था वो भी चौपट हो गई।
अब तो जुआ ही आमदनी का जरिया है। चल मेरी भी 10 की चाल। फिर से 10 की चाल। मेरी भी फिर से। मैं पीछे नहीं हटूंगा, मेरी भी 10 की चाल। 10 10 10। ये 20 से दोनों की बाजी खोल, दिखाओ दोनों के पत्ते। मेरे पास इक्का, दुक्का और तिक्का है। रुको 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 सुभाष, इतनी भी क्या जल्दी है? पहले मेरे पत्ते भी तो देख लो। ये रानी, बादशाह और इक्का। रुको तो सही, मेरे पत्ते नहीं देखोगे, ये देखो 3 गुलाब। ये धोखा है। मैंने तेरे पत्ते देख लिए थे, तेरे पास 2 ही गुलाब थे, तीसरा कहां से आया? हाँ किरण, तेरी बात सही है। दलपत ने हमें धोखा दिया है, धोखा। चल हमारे पैसे हमें वापस दे दे। अरे तुम्हारी तो हार गए तो बहाने बना रहे हो है? चलो उठो वरना मारूंगा। अरे तेरी तो, तू हमें मारेगा? मारो सारे, मारो सारे को। देखो, दो की लड़ाई में तीसरे व्यक्ति का फायदा। ये सारा पैसा मेरा है, मेरा। अगर ये पैसा मेरा नहीं हुआ तो तेरा भी नहीं होगा। चले छोड़। बहन जी, वो कपड़ा तो बहुत बढ़िया है, 10 का मीटर भाव रखे हैं। ठीक है, इसे पैक कर दो। जी बहन जी, अभी के अभी पैक कर दे तू। हाय हाय, आज तो बहुत बढ़िया खरीदारी चल रही है। एक कालीचरण, अपना रास्ता ना, शर्म नहीं आती बीच में सारा औरतों को छेड़ते हुए? शर्म? अरे लगता है वो डायलॉग फिर से सुनाना पड़ेगा। हम तो वो बेशर्म हैं जो शर्म खुद हमसे शर्माती है। चुप कर बेशर्म, पता नहीं कहां से चले आते हैं। ओए, कब का देख रहा हूँ तू चप्पड़ चप्पड़ कर रही है। लगता है आज तो तुझे मेरी बेशर्मी दिखानी ही पड़ेगी। चल छोड़ कालीचरण, छोड़ मुझे। अरे कोई है, बचाओ मुझे, बचाओ। छोड़, छोड़ दे मुझे। कोई बचाओ, बचाओ। अरे कोई बचाओ। छोड़ मुझे, छोड़। अरे कोई तो बचाओ। बचाओ, बचाओ। अरे भगवान, ये तो हमारे गांव की शारदा बहन है रे। और वो बदमाश कालीचरण उसको परेशान कर रहा है, देख तो। चलो उसको बचाते हैं यार। लाओ प्रकाश, चल जल्दी कर। लाए कालीचरण, छोड़ शारदा बहन को। ऐसी देवी जैसी स्त्री को परेशान करते हुए तुझे शर्म नहीं आती? छोड़ शारदा बहन को। ठीक है, दो हो तो अकेले को डरा रहे हो। कभी अकेले में मिलना, तब दिखाऊंगा है। चल जा, बड़े देखेंगे तेरे जैसे। धन्यवाद भाई, आपने तो मेरी इज्जत
बचाने गया। अरे नहीं बहन नहीं, आपको बचाना तो हमारा फर्ज है। अब ये जाइए अपने घर जाइए, आपको कभी परेशान नहीं करेगा। जाइए बहन जाइए। हेलो, ये कपड़ा कितने का है? अरे मेम साहब आप आइए आइए मेम साहब जी, ये तो 10 का मीटर है और ये 20 का मीटर है। जो चाहिए ले लो, आपकी मर्जी। तो बड़ा महंगा होता जा रहा है। ओके, चल ठीक है, 20 का मीटर वाला दे दे। जी मेम साहब अभी दे दे। देखो भाई देखो, कैसा जमाना आ गया है। लोग कम कपड़े पहनकर कपड़े खरीदने चले हैं। वाह 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 वाह। चुप कर ओए, तेरे घर में माँ बहन नहीं है क्या? बड़ा आया सीटी बजाने। लो कम लो बात, तेवर गीता के और दिखावे सीता के। ए मोरीना चलना, ए चलना मोरीना, जल्दी क्या है? बेशरम बाप की बेशरम औलाद, यहाँ कुछ नहीं मिलेगा। हाँ, दूसरी जगह जा बेशरम। ए प्यार से मान जाना, देख वरना मुझे जबरदस्ती करना भी आता है। हाँ चल। छोड़ काली चले, छोड़ मुझे, छोड़ मैं कहती हूँ। बचाओ बचाओ, कोई है कोई है? छोड़ मुझे, छोड़, कोई है? बचाओ, just leave me, बचाओ, कोई है मुझे बचाने वाला? छोड़ मुझे, छोड़ काली चले, छोड़ तू। छोड़ मुझे, हटा हाथ अपने, छोड़ छोड़, somebody save me, save देख प्रकाश, वो हमारे गांव की मोरिना को कालीचरण फिर से छेड़ रहा है। जल्द बचाते हैं। भगवान रुक जा, नहीं बचाना है उसको। अरे हमने शारदा को बचाया, वो एक इज्जतदार औरत है। ये मोरिना तो क्या है, बेशरम है। छोटे छोटे कपड़े पहनती है, मर्दों के साथ घूमती है, न जाने कैसे कैसे शौक रखती है। इसको बचाने जाएंगे तो लोग हमारा नाम किसके साथ जोड़ देंगे। नहीं जाना, चलो। हाँ ठीक है, चलो चलो। अरे वो मेम साहब, ये कपड़ा तो ले जाओ। देखा, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, રામચંદ્ર ભગવાન કી જય. ભક્તો, ત્રણ દ્રશ્ય આપના સમક્ષ પ્રસ્તુત થયા. પહેલા દ્રશ્યની અંદર આપણે જોયું કે એક તાંત્રિક છે કે જે તાંત્રિક એની પાસે એક દુખી જીવ, દુખી માણસ આવે છે અને યાચના કરે છે. હકીકતમાં બે હાથવાળા પાસે ક્યારેય ન મંગાય, માંગવું હોય તો ચાર હાથવાળા પૂર્ણ પુરુષોત્તમની પાસે મંગાય, એ જ બધી ઈચ્છાઓને પૂરી કરે. પણ આપણા માનવ જગતની આ મોટા મોટી અજ્ઞાનતા છે કે હંમેશા માણસ બે હાથવાળા પાસે દોડીને જતો હોય છે, કલ્યાણ તો ચાર હાથવાળો કરે છે. એટલે એ વાત પ્રસ્તુત કરી. બીજું, એ જ દ્રશ્યની અંદર બલિ એ ક્યારેય પણ કોઈ પણ દેવી દેવને અર્પણ કરવામાં આવતી નથી. ભગવાન સ્વામિનારાયણે નિષેધ કર્યો છે કે દેવ કાર્યને માટે, પિતૃ કાર્યને માટે પણ ક્યારેય પણ કોઈ પણ પશુની બલિ આપવી નહીં. એ પહેલો મેસેજ આપણને મળે છે ભગવાન સ્વામિનારાયણના શિક્ષાપત્રી સિદ્ધાંતનો. અને બીજો મેસેજ બીજા દ્રશ્યમાંથી આપણે જોયું કે ત્રણ જુગારીઓ જુગાર રમતા હોય છે, દારૂ પીતા હોય છે, વ્યભિચારી હોય છે, કુસંસ્કારી હોય છે અને પરસ્પર રમતા રમતા ઝઘડી પડે છે અને અંતે ત્રણેય મરી જાય છે. કોઈના હાથમાં કંઈ આવતું નથી. જુગાર એ હંમેશા માણસનું અકલ્યાણ કરે છે
અંતે કોઈના હાથમાં કાંઈ આવતું નથી. એ વસ્તુ બીજા દ્રશ્યના માધ્યમથી આપણે જાણી. અને ત્રીજા દ્રશ્યની અંદર આપણે જોયું કે જે સ્ત્રી મર્યાદાનું પાલન કરે છે સમાજ એની રક્ષા કરે છે, પણ જે સ્ત્રી મર્યાદા એને છોડે છે એને સમાજ પણ છોડી દે છે, સમાજ પણ એનો સાથ આપતો નથી. તો આ ત્રણ સિદ્ધાંત શિક્ષાપત્રીના ભગવાન સ્વામિનારાયણ આપણને આ ત્રણ દ્રશ્યોના માધ્યમથી સમજવા અને શીખવા મળ્યા છે. જોરદાર તાળીઓથી આપણે જે ભક્તોએ આ ડ્રામાની અંદર સુંદર અભિનય પાત્ર ભજવ્યું છે એમના માટે આપણે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત અભિવાદન કરીએ છીએ. હવે શરમણીય દર્શનમ સ્પીકર લગાય, સ્પીકર મારી પાસે ફેરવેલા. મંદહાસ રુચિરા पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये. श्री स्वामिनारायणाय नमो नमः, श्री हरिकृष्णाय नमो नमः, श्री सहजानंद स्वामिने नमः, श्री प्रगट पुरुषोत्तमाय नमो नमः. बोलो स्वामीनारायण भगवान की जय, श्री हरि कृष्ण महाराज की जय. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ પરમ પૂજ્ય સનાતન ધર્મ ધોરંધર 1008 आचार्य प्रवर श्री अजेंद्र प्रसाद जी महाराज जी, परम पूज्य लालजी महाराज जी एवं धर्मकुल के चरणों में वंदन एवं आप सभी के हृदय में विराजमान इष्टदेव परमात्मा को वंदन करते हुए मैं आज के हरि कृष्ण महाराज के प्रागट्य महोत्सव का प्रवचन उसका प्रारंभ करता हूँ. भक्तों, मर्यादा पुरुषोत्तम राम जी એમનું થોડું ચરિત્ર પણ સાંભળ્યું. આવતીકાલે પણ થોડા ચરિત્રો એમના ઉઠાવશું અને એમનું પ્રાગટ્ય એ પણ આપણે ખૂબ ધામધૂમથી કર્યું. યજમાનોએ સુંદર રીતે પૂજન યજન કર્યું. હવે વારો છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ. ભારતીય સનાતની સંસ્કૃતિના ત્રણ મુખ્ય અવતાર રામ, શ્યામ અને ઘનશ્યામ. મર્યાદાનો સિદ્ધાંત બતાવવા માટે રામચંદ્ર પ્રભુ પ્રગટ થયા અને પ્રેમનો સંદેશ લઈ ભગવાન કૃષ્ણ પધાર્યા કે જે લીલા પુરુષોત્તમ કહેવાય છે. અને એકાંતિકી ભક્તિની સ્થાપના કરવા માટે આ ધરાતલને વિશે કલિકાલમાં પરાપર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે. એકાંતિકી ભક્તિની સ્થાપના કરવા માટે કલિકાલને વિશે યાદ રાખજો ભક્તો. ભગવાનનું પ્રાગટ્ય તો હમણાં 10 ને 10 થઈ જશે, પણ યાદ રાખજો જ્યાં સુધી એમના મહિમાને એમના મહાત્મ્યને નહીં સમજીએ ને ત્યાં સુધી બધું બેકાર છે. મહિમા વગર બધું બેકાર, મહિમા વગર બધું બેકાર. જેની કથા સાંભળવાની છે, જેનું પ્રાગટ્ય થવાનું છે, એ કોણ છે, એની ભૂમિકા શું છે, સમાજને માટે, દેશને માટે, દુનિયાને માટે, આપણી સનાતની હિન્દુ સંસ્કૃતિને માટે એ અવતારીએ શું કર્યું છે એના વિશે થોડુંક તો જાણવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણ એ અવતારી છે, એટલા માટે અવતારી છે અને પ્રમાણ શાસ્ત્રમાં પ્રમાણીભૂત છે. આ કોઈ ખીચાની વાત નથી. ઘણા વીર સત્સંગીઓ હોય એવું કહેતા હોય કે સ્વામિનારાયણ એ કોઈ ભગવાન થોડા છે, એ તો કોઈ સાધુ મહાત્મા હશે. આવીને બે ચાર નિયમો બતાવી દીધા એટલે લોકો ભગવાનને સમજી બેઠા. એ લોકો મોટા અજ્ઞાની છે કે જે ભગવાન સ્વામિનારાયણને સાધુ કે સંત કહે છે. મોટો ભગવાનનો દ્રોહ કરે છે, મોટો ભગવાનનો દ્રોહ. કારણ કે આ સર્વ અવતારી છે. આ કોઈ મન ઘડંત અવતાર નથી, પોતાની હાથે ઉપજાવેલો અવતાર નથી, પણ એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર આપણા જ હિન્દુ શાસ્ત્ર કે જે હિન્દુ કહેવાતો હોય કે દરેક માણસ માનતો હોય એ 4 હિન્દુ શાસ્ત્ર એના પ્રમાણો સાથે આજે મારે તમને વાત કરવી છે. તમને પણ માનવામાં આવશે કે હા, આ હિન્દુ શાસ્ત્રના 4 મોટા શાસ્ત્ર જો એમ કહેતા હોય કે જી હા, સ્વામિનારાયણ ભગવાન તો અવતારી છે, એમનું વર્ણન જો લખ્યું હોય ધર્મશાસ્ત્રોમાં, આપણા હિન્દુ શાસ્ત્રોમાં, તો આપણે સ્વીકારવું જ પડે ભક્તો કે આ અવતારી છે. મોટામાં મોટું પ્રમાણ પહેલું આપ્યું છે, પહેલું. અને આ પ્રમાણ છે સ્કંદ પુરાણની અંદર વાસુદેવ મહાત્મ્ય.
સ્કંદ પુરાણ કે જે વ્યાસ રચિત પુરાણ છે, એની અંદર જે વાસુદેવ મહાત્મ્ય, એની અંદર ચોખ્ખું વ્યાસજીએ લખ્યું છે. શું કહે છે કે ધર્મદેવા તદા મૂર્તો નરનારાયણાત્મના પ્રવૃત્તેપી કલૌ બ્રહ્મન ભૂત્વા હમ સામગો દ્વિજ. જ્યારે ધર્મદેવા તદા મૂર્તો, ધર્મ અને મૂર્તિ એ જ્યારે નરનારાયણ દેવની પાસે સત્સંગ સાંભળતા હશે અને પછી દુર્વાસા આવશે અને પછી શ્રાપ થશે, એ શ્રાપને નિમિત્ત કરી અને શું કહે છે કે પ્રવૃત્તિભી કલો બ્રહ્મન ભૂત્વાહમ સામગો દ્વિજ, એ શ્રાપને નિમિત્ત કરી અને એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ ધરાતલને વિશે સામવેદને ધારણ કરી અને પધારશે. ભગવાન સ્વામિનારાયણ એમનો વેદ છે ને ભક્તો, એ સામવેદ છે. આજ કદાચ કોઈને ખબર ન હોય તો હું આપને ભગવાન સ્વામિનારાયણનો ટૂંક પરિચય આપું. સૌથી પહેલા ભગવાનની શાખ કઈ છે? સરને પાંડે. કેવા બ્રાહ્મણ છે? સરવૈયા. શાખા કઈ છે? કૌથુમી. વેદ કયો? સામવેદ. અને ક્યાં પ્રગટ થયા? છપૈયા. ક્યારે પ્રગટ થયા? ચૈત્ર સુદ નોમ. કયા વારે પ્રગટ થયા? સોમવારે. કેટલા વાગે? 10:10. આખો પરિચય થયો. ઔપચારિક આખો પરિચય થઈ ગયો. એટલે કહું છું ફરીવાર ભક્તો, જેની જેની આપણે કંઠી પહેરતા હોઈએ, કૃષ્ણની પહેરતા હોઈએ કે રામની કે ભગવાન ઘનશ્યામની, કંઠી માત્ર 2 રૂપિયાની મળે છે, પણ 2 રૂપિયાની કંઠી પહેરી લેવાથી આપણા ઈષ્ટદેવનું થવાતું નથી. એના મહિમાને વિશે આપણને ખબર હોવી જોઈએ. એ કોણ છે? મોટું પ્રમાણ આપ્યું વાસુદેવ મહાત્મ્યમાં. પહેલું જે મારે તમારે સ્વીકારવું જ પડે, સામગો દ્વિજ, સામવેદને ધારણ કરી અને ભગવાન પ્રગટ થયા, એ ચોખ્ખી વાત કરી. બીજું ઉદાહરણ આપતા આપણા જ ધર્મશાસ્ત્ર, હિન્દુ શાસ્ત્ર એમ કહે કે પૂર્ણ પુરુષોત્તમ એ અવતારી છે એનું પ્રમાણ બ્રહ્માંડ પુરાણની અંદર કહે. દત્તાત્રયો કૃતયુગે ત્રેતાયામ રઘુનંદનઃ દ્વાપરે વાસુદેવશ્ચ કલૌ સ્વામી વૃષાત્મજ. તોડી નાખે એવું પ્રમાણ, તોડી નાખે. શું કહે? 4 યુગ છે. 4 યુગમાં સત્ય યુગની અંદર એમ કહે છે ભગવાન કે હું દત્તાત્રેય બનીને આવીશ. ત્રેતાની અંદર રઘુનંદન રામ બનીને આવીશ. દ્વાપરની અંદર હું કૃષ્ણ બનીને આવીશ. અને કલો સ્વામી વૃષાત્મજ. કલિકાલની અંદર વૃષ એટલે ધર્મ, વૃષ એટલે ધર્મ અને એનો આત્મજ, આત્મજ એટલે એનો દીકરો. કલિકાલની અંદર હું ધર્મનો દીકરો બની, ઘનશ્યામ બની અને પ્રગટ થઈશ. આવું ચોખ્ખું લખ્યું છે બ્રહ્માંડ પુરાણમાં. માટે આ શાસ્ત્રોને, આ હિન્દુ ધર્મના શાસ્ત્રોને આપણે નકારી ન શકીએ. પ્રમાણ આપ્યું બ્રહ્માંડ પુરાણ. આ કે મારું તમારું બનાવેલું પુરાણ છે, આ તો વ્યાસ રચિત પુરાણ છે, તો આપણે માનવું જ પડે. અને હવે ત્રીજું ઉદાહરણ આપું તો પદ્મ પુરાણની અંદર ચોખ્ખું લખ્યું કે પાખંડે બહુલે લોકે સ્વામી નામના હરિ સ્વયં પાપ પંક નિમગ્ને તત જગતોદ્ધાર ઇષ્યતિ. સાવ ચોખ્ખું ચટ કીધું પદ્મ પુરાણની અંદર કે જ્યારે આ લોકની અંદર, કલિકાલની અંદર પાખંડ વધવા લાગશે. કારણ કે ભક્તો, જ્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ નહોતા થયા એ સમયની આજથી 250 વર્ષ પહેલાની જે પરિસ્થિતિ સર્જાણી હતી એ ભયંકર પરિસ્થિતિ હતી. ભયંકર પરિસ્થિતિ. જે પરિસ્થિતિ એને યાદ પણ કરીએ ને તો ખરેખર આંખમાં પાણી આવી જાય એવી પરિસ્થિતિ દયનીય હતી. વિચાર તો કરો ક્યાં સુધી અંધશ્રદ્ધા ચાલતી હતી એ સમયમાં કે દીકરીનો જન્મ થાય ને એ દીકરીને અપશુકન્યાળ માનવામાં આવતી. અને દીકરીનો જન્મ થાય એ ઘેર મા બાપ માથા પછાડીને રોતા કે અમારે ત્યાં દીકરી આવી, કે જે દીકરી લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે, કે જે દીકરી વાલનો દરિયો કહેવાય છે. એ દીકરીને પ્રત્યે એ સમયમાં ઘૃણા હતી, નફરત હતી. અને એમ કહેવાય છે કે એ સમયમાં દીકરીનો જન્મ થતો ત્યારે દીકરીને દૂધ પીતી કરી દેતા.
દૂધ પીતી એટલે ગરમ ગરમ દૂધને ઉફાળે, એકદમ અવડાવે એટલે એકદમ ગરમ કરે અને એ ધગધગતા દૂધની અંદર દીકરીને પગ પકડીને બોળી મારી નાખે. આવી દયનીય પરિસ્થિતિ હતી, દીકરીઓની આવી હાલત હતી. જ્યાં ત્યાં દહેજ પ્રથા હતી. જે ઘર દહેજ ન આપે એ દીકરીને સાસરિયામાં રીબાવવામાં આવતી, એને મારવામાં આવતી, એને હેરાન પરેશાન કરવામાં આવતી અને અંતે એ દીકરીના હાથમાં બીજું કંઈ ના બચે એટલે એને એક જ શરણ સ્વીકારવું પડે, મોતનું, અને એ દીકરી આત્મહત્યા કરી લેતી. આવો ભયંકર સમય હતો. સતી પ્રથા હતી કે પતિ મૃત્યુ પામે એટલે પત્નીની ઈચ્છા હોય કે ના હોય એની પાછળ પત્નીએ ચિતામાં સળગી જ જવા. સતી પ્રથા આટલો ભયંકર. અને એ સમયમાં પેલા બારવટિયાઓ એમનો પણ ગજબનો ત્રાસ હતો. આ બધા ખાચર લોકો જે કાઠી દરબાર કહેવાય ને, એ કાઠી દરબારનો ભયંકર ત્રાસ હતો. આ બધા ઉપદ્રવોને ધ્યાનમાં રાખતા એ સમયે અવતારીની જરૂરત હતી. ત્યારે પૂર્ણ પુરુષોત્તમે દયા કરી, કરુણા કરી, સમાજની એક પરિસ્થિતિને સુધારવા માટે જે કુરિવાજો હતા એ કુરિવાજોને સરખા કરવા માટે, અને જ્યાં ત્યાં ભક્તિ વ્યભિચારીણી બની ગઈ. ભક્તિ વ્યભિચારીણી બની એટલે એકાંતિક ભક્તિની સ્થાપના કરવા માટે પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ પ્રભુ આ ધરાતલમાં પ્રગટ થયો. એકાંતિકી ભક્તિ, કારણ કે જ્યાં ત્યાં લોકો રામને માને, કૃષ્ણને માને, શિવને માને, અમે બધાને માનીએ. બધાને માનો, એમાં કઈ ખોટું નથી. બધાને માનવા જોઈએ, બધાને જાણવા જોઈએ, પણ આપણા હૃદયની અંદર આપણો ઈષ્ટદેવ એ તો એક જ હોવો જોઈએ. આપણી ભક્તિ એ પતિવ્રતાના જેવી હોવી જોઈએ. અને હનુમાનજીને માટે એનો ઈષ્ટદેવ તો રામ જ, કદાચ કૃષ્ણ કનૈયો ઊભો રહી જાય ને કે હે હનુમાન, તારો રામ તારી સામે ઊભો છે, કેમ પગે નથી લાગતો? હનુમાન એમ કહે કે જો મારા રામ હોય તો હાથમાં ધનુષને ધારણ કરો તો આ હનુમાન તમને પગે લાગે, બાકી પગે ન લાગે. લો, આ પતિવ્રતાની ભક્તિ કે મારો રામ મારી સામે હોય તો એને પગે લાગે. એટલે તિરસ્કાર કોઈનો નથી કરવાનો ભક્તો. તિરસ્કારની વાત નથી, તિરસ્કાર કોઈનો નહીં કરવાનો. આપણે ત્યાં તો શિક્ષાપત્રીમાં મહારાજે એમ આજ્ઞા આપી કે વચ્ચે જતા હોય ને માર્ગમાં કઈ દેવાલય કે તીર્થસ્થાન કે એવું કશું આવે ને તો દર્શન વચ્ચે પગે લાગતું જવું, પ્રણામ કરતું જવું. કારણ કે અંતે સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. છેલ્લે કોઈ પણ દેવી દેવને નમસ્કાર કરી અંતે તો એ આપણા ઈષ્ટદેવ સુધી જ પહોંચે છે. એટલે જ્યાં ત્યાં ભક્તિ વ્યભિચારીણી બની ગઈ હતી, લોકોની આસ્થા ડગમગવા લાગી હતી. એટલા માટે એ આસ્થાને પરિપક્વ બનાવવા માટે, ભક્તિને સુદ્રઢ બનાવવા માટે એક પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ એકાંતિકી ભક્તિની સ્થાપના કરવા માટે પ્રગટ થયો છે. બીજા બધા અવતારોએ લૌકિક ચીજ વસ્તુ પદાર્થ સામગ્રી બધાને આપી, પણ જ્યારે મુક્તિની વાત આવી, જ્યારે મોક્ષની વાત આવી, ત્યારે પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ પ્રભુ કહે કે તમારે મારા આશ્રિત થવું હોય તો મારી પાસેથી યાદ રાખજો, લૌકિક ચીજ વસ્તુ પદાર્થ નહીં મળે. જો તમારે મોક્ષનો ખપ હોય તો આવી જાજો આ સહજાનંદની શરણમાં. આ સહજાનંદ તમને મોક્ષ આપશે, સહજાનંદ તમને મોક્ષ આપશે. એકાંતિકી ભક્તિ, એકાંતિકી મોક્ષ, એની સ્થાપના એ તો સહજાનંદ સ્વામીએ કરી છે. ભક્તો, અદ્ભુત પ્રમાણો શાસ્ત્રમાં કહ્યા. અને છેલ્લે ચોથા પ્રમાણની અંદર વિષ્ણુ ધર્મોત્તર પુરાણની અંદર એમ કહે છે કે હરિપ્રસાદ વિપ્રસ્ય સ્વામી નામના હરિ સ્વયં. હરિપ્રસાદ વિપ્રસ્ય, હા નામ ચોખ્ખું લઈ લીધું. હરિપ્રસાદ કોણ? તો કે ધર્મદેવનું નામ હતું હરિપ્રસાદ. એ તો બહુ ધાર્મિક હતા એટલે નામ પડ્યું ધર્મદેવ. અને ભક્તિ માતાનું નામ શું હતું? પ્રેમવતી. એ તો બહુ ભક્તિ કરતા એટલે નામ પડ્યું ભક્તિ માતા. ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં એ હરિપ્રસાદ વિપ્રસ્ય એ બ્રાહ્મણને ત્યાં સ્વામી નામના હરિ સ્વયં, હું હરિ પોતે સ્વામી નામ ધારણ કરી અને પ્રગટ થઈશ. ભક્તો, આટલું મોટું પ્રમાણ ચાર ધર્મશાસ્ત્રમાં મળે તેમ છતાં આપણે વિશ્વાસ નથી આવતો કે આ પૂર્ણ પુરુષોત્તમ છે, આ અવતારી છે. હજી ક્યાં પ્રમાણ શોધવા જેવું છે? માટે આ સહજાનંદ પ્રભુની શરણ આપણે બધા સ્વીકારીએ. કારણ કે મુક્તિ મુક્તિના દાતા એ સહજાનંદ પ્રભુ છે. સર્વ સિદ્ધિઓના દાતા સિદ્ધેશ્વર શતાનંદ મુનિએ જનમંગલ સ્તોત્રમાં સિદ્ધેશ્વરાય નમઃ કહી અને મહાદેવ ભોળિયાનાથને તો યાદ કર્યા, પણ હકીકતમાં એ નામ સ્વામિનારાયણ ભગવાનને આપ્યું છે. કારણ કે 108 નામ એ સ્વામિનારાયણ ભગવાનના છે. ને સિદ્ધેશ્વર એટલે મહાદેવની વાત નથી કરી, પણ સર્વ સિદ્ધિઓના જે ઈશ્વર છે એવા પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ પ્રભુ, એને નમઃ, એને અમે નમસ્કાર કરીએ છીએ. જે અવતારી, જેનો મહિમા
જે પ્રગટ થવાના છે એને જ્યાં સુધી ન જાણીએ ત્યાં સુધી બધું નકામું છે. તો ચાર આપણને પ્રમાણો મળે છે. અને ભક્તો, આ ભગવાન સ્વામિનારાયણનો અવતાર અજબ ગજબનો અવતાર છે. કારણ કે જે નિયમો, જે ચુસ્તતા એ આપણને આ અવતારે બતાવી છે ને, એવી કોઈ અવતારે નથી બતાવી. બહુ સત્ય વાત કરું છું, બહુ સત્ય વાત, જરાય અતિશયોક્તિ નહીં. સમાજના લોકો પાલન કરી શકે એવા સરળ નિયમો, પણ એ સરળ નિયમોથી સીધું મને તમને મુક્તિનું ધામ પ્રાપ્ત થાય એવા સુંદર મજાના નિયમો. સૌથી પહેલા 11 નિયમ બતાવ્યા. નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ મહાત્મ્ય જ્ઞાની તવ ભક્તિ તવ, એમ કહી અને 11 જે નિયમો છે એમાં પ્રતિપાદન કર્યા. મુખ્ય 11, એમાંથી પણ કદાચ કોઈ ભાંગછૂટ થાય, આમ તેમ હરિભક્તથી ભાંગછોડ થાય તો 5 તો મુખ્ય નિયમ બતાવ્યા. પંચવર્તમાન પાડવાનું કીધું તે ચોરી, અવેરી, હિંસા, વ્યભિચાર, વટલવું નહીં, વટલાવું નહીં, આ 5 જે મહાન કુટેવો છે, સ્વામિનારાયણ ભગવાન કહે આ 5 નું પાલન કમસે કમ કરો તો તમારું કલ્યાણ થશે. અને આ સહજાનંદ અંત સમયે તમને માણકી ઘોડી ઉપર બિરાજમાન થઈ અને મારા ધામમાં હું લઈ જઈ. આ સહજાનંદ પ્રભુનું વચન છે. કમસે કમ 5 વસ્તુનું તો પાલન કરી ડિમડિમ ઘોષણા કરે છે એ ભગવાન. 2 સનાતની સંસ્કૃતિના મુખ્ય અવતાર, આમ તો 24 અવતાર છે, પણ 2 અવતાર એ અવતારની વાત કરું છું કે જે અવતારની ઉપસ્થિતિમાં 2 ગ્રંથો રચાયા કે જે એમની પોતાની જ વાણી છે. એક તો ભગવાન કૃષ્ણની વાણી એટલે શ્રીમદ ભગવદ ગીતા, અને એક પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ પ્રભુ સ્વામિનારાયણ ભગવાન એની વાણી એટલે શિક્ષાપત્રી. આ બંને ગીતાનું પણ એટલું જ મહત્વ અને શિક્ષાપત્રીનું પણ એટલું જ. 212 શ્લોકની અંદર સ્વામિનારાયણ ભગવાને જીવાત્માનો મોક્ષ કંડારી દીધો. ભક્તો, જીવાત્માનો મોક્ષ કંડારી દીધો. શું અદ્ભુત સિદ્ધાંતો, નિયમો, અલગ અલગ બધા ગૃહસ્થીઓને માટે, સત્વાને માટે, વિધવાને માટે, સંતોને માટે, બધાને માટે નિયમો, બ્રહ્મચારીમાં બધાના નિયમો બતાવી દીધા. અને એ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાન કહે કે જે જીવન જીવશે ને એનું કલ્યાણ કરીશું, એનું કલ્યાણ, એને એકાંતિક મુક્તિ હું આપીશ. તો આ એમની હયાતીમાં એમની જ વાણી. બીજું, ભાગવત છે ને ભગવાન કૃષ્ણ ગયા પછી રચાયું. સમાધિ પાસા છે વ્યાસજીની, ભાગવત પછી રચાયું. પણ એનાથી પણ મોટી વાત તો એ છે કે સત્સંગી જીવન મહાન ગ્રંથરાજ એ તો ભગવાન સ્વામિનારાયણની હાજરીમાં રચાયું. ભક્તો, એમની હાજરીમાં એક પાને સહજાનંદ પ્રભુએ જાણે સાઇન કરી હોય, એક પાને સાઇન કરી હોય. તો આટલો મોટો દિવ્ય ગ્રંથરાજ સત્સંગી જીવન એ પણ સ્વામિનારાયણ ભગવાન એમની હાજરીમાં આપણને પ્રાપ્ત થયો. અને એવા પુરુષોત્તમ ભગવાન સહજાનંદ સ્વામી, આમ તો 10 ને 10 ભગવાનનું પ્રાગટ્ય કરવાનું હોય, પણ 5 મિનિટ 10 મિનિટ આમ તેમ કરશું, કેમ કે થોડુંક મહિમા સમજી લે તો પ્રાગટ્યમાં પણ મજા આવે. તો એ ભગવાન પ્રગટ થાય તો આનંદ પણ એટલો જ અનેરો થાય. એટલે 5-10 મિનિટ આમ તેમ થશે, વાંધો નહીં, પણ થોડી જ વારમાં આપણે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય કરીએ. ભક્તો, સ્વામિનારાયણ ભગવાને બતાવેલા જે શાસ્ત્રો અને જે ગ્રંથોમાંથી જે સારો સાર હતો ને, બધોય ભગવાન સ્વામિનારાયણ પોતે વાંચી અધ્યયન કરી અને પોતાના ભક્તો માટે કાઢી અને પોતાના ભક્તોને આપ્યું. ભક્ત ચિંતામણીની અંદર 23મું પ્રકરણ, એની અંદર નિષ્કુળાનંદ સ્વામી શું કહે છે તે આપણે સાંભળીએ. જેની અંદર ભગવાન સ્વામિનારાયણે દરેક શાસ્ત્રોના સાર એ કાઢી લીધા અને ભક્તોને અર્પણ કર્યા છે. સુણીને ગ્રહે છે સરે નિર્છિરનો ભૂ નિર્ધાર રે. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. જે કાઢ્યું એમાંથી અનુપરે સર્વે જીવન તે સુખ રૂપ રે. સ્વામી સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. શ્રીમદ ભાગવત જે પુરાણ રે તેનો સાર શોધીને તું જાણે રે. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. કાવ્ય સુખ હાની રે, દુઃખ હાની રે, પંચમ સ્કંદ સદા સુખ હાની રે. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી
એ સાર રૂપ કાઢી લીધા. પંચમ સ્કંદ અને દશમ સ્કંદ સાર રૂપે કાઢી અને પોતાના આશ્રિત ભક્તોને આપ્યા. કહ્યું આનું શ્રવણ કરો, આનું નિધિધ્યાસન કરો, આનું આચરણ કરો, તમારું કલ્યાણ થશે. અને આગળ મહાભારત સાર સોથી મેરે લખી લીધું વિચારે બુદ્ધિ ને રે. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ભગવત ગીતા ભવ ભય હરણી રે લખી દીધી વિચારીને વરણી રે. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ મહાભારતની અંદર પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ પ્રભુએ શ્રીમદ ભગવદ ગીતાને સાર રૂપે બહાર કાઢી અને પોતાના ભક્તોને આપી કે આનું અધ્યયન કરો, આનું શ્રવણ કરો, તમારું કલ્યાણ થશે. અને આગળ સહજાનંદ પ્રભુ બીજું એક મહાભારતમાંથી તત્વ સાર રૂપે બહાર કાઢે છે. કયું તત્વ? વિષ્ણુ સહસ્ર નામ સુખકારી રે લખી લીધું હે લખી વિદુર નીતિ અનુપરે. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે શરીરે લખી પોતે પણ વિચારી રે. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ આપી, શ્રીમદ ભગવદ ગીતા, વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર, આ બધું સાર રૂપે ભગવાન સ્વામિનારાયણ કાઢી પોતાના આશ્રિત ભક્તોને કહ્યું કે આનું શ્રવણ કરો, આનું નિધિધ્યાસન કરો. સ્કંદ પુરાણનું સાર જે હરે લખ્યું સુંદર શોધીને તે હરે. સ્કંદ પુરાણનું સાર શું? બોલે વાસુદેવ મહાત્મ્ય. એ આપણા ભક્તોને માટે ભગવાન અલગ કાઢી સાર રૂપે આપણને સૌને આપ્યું. તો આ ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપર અનંત ઉપકાર કર્યો છે. આ શાસ્ત્રો એ સાર રૂપે મને તમને બતાવી અને ખરેખર ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપર કલ્યાણ કર્યું છે. અને ઉદારતા એ સહજાનંદ પ્રભુની કેવી કે પોતાના આશ્રિત જે ભક્ત એના માટે એ ભગવાન સ્વામિનારાયણે શું માંગ્યું રામાનંદ સ્વામી પાસે નિષ્કુળાનંદ સ્વામી વર્ણન કરતા કહે ભક્ત ચિંતામણીની અંદર. પછી બોલ્યા છે વર્ણી રાજ રે સ્વામી પ્રસન્ન જાણ્યા તે માટે રે. સ્વામી વર દેવા યોગ્ય જો હોવું રે તો કરી જોડી તમને હું કહું રે. હે રામાનંદ સ્વામી, હે સદગુરુદેવ, જો હું કદાચ વર માંગવા માટે યોગ્ય હોઉં તો આ શેનો અવાજ આવે છે? હાલો વાંધો જે હોય. હે ગુરુ મહારાજ, કદાચ ને વર માંગવાને યોગ્ય હો તો મને હું જે માંગુ એ આપો. રામાનંદ સ્વામીએ કહ્યું તથાસ્તુ. બોલો શું જોઈએ? હવે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ ભગવાન એ આપણા બધા ભક્તોના માટે શું માંગે છે? આ જગતની અંદર કોઈએ ન માંગ્યું હોય એવું તત્વ સ્વામિનારાયણ ભગવાન આપણા ભક્તોના કલ્યાણને માટે માંગે છે. શું માંગ્યું ભગવાને? માગુ પ્રથમ એ ગુરુ રાય રે કૃષ્ણ ચરણ કંજે પ્રીતિ થાય રે. આ શું કહ્યું કે પહેલી વસ્તુ એ માંગુ કે મને સ્વામિનારાયણ ભગવાને એમ કીધું મને કૃષ્ણ ચરણની અંદર રતિ થાય, કૃષ્ણ ચરણમાં મને ભક્તિ પ્રાપ્ત થાય. હે ગુરુ મહારાજ, પહેલી વસ્તુ મને એ આપો કૃષ્ણ ચરણમાં. એટલા માટે તો શિક્ષાપત્રીના પ્રારંભમાં ભગવાન કૃષ્ણને તો વંદન કર્યા નિજાશ્રિતાનામ સકલાર્થી અંતા સધર્મ ભક્તે રવનમ વિધાતા અને દાતા સુખાનામ મનસિપ્સિતાનામ તનોતુ કૃષ્ણો ખિલમંગલમ. કૃષ્ણને જ વંદન કર્યા છે. ભગવાન સ્વામિનારાયણના ઈષ્ટદેવ કોણ? બોલે કૃષ્ણ. કુળદેવ હનુમાનજી મહારાજ, કુળદેવી બોલે કમળાદેવી. પણ હૃદયમાં ઈષ્ટદેવ ધારણ કોના સિદ્ધાંતોને ફોલો કરીએ? કૃષ્ણના સિદ્ધાંતો. એટલા માટે આ ઉદ્ધવ સંપ્રદાય છે ભક્તો.
આ ઉદ્ધવ સંપ્રદાય છે. એ જ ઉદ્ધવ રામાનંદ સ્વામી બની અને પ્રગટ થયા છે. એ જ ઉદ્ધવ. કેવી ઉદારતા, કેવું માગ્યું છે. આગળ કહે છે, કૃષ્ણ ભક્ત જો પૂર્વને કર્મે રે, અન્ન વસ્ત્ર પામે એ પરિશ્રમે રે, એનું કષ્ટ આવે મુજ માય રે, એ તો સુખમાં રહે સદાય રે. પૂર્વ જન્મને કારણે કૃષ્ણનો એવો ભક્ત જે કર્મને કારણે હેરાન પરેશાન થતો હોય તો એનું બધુંય દુઃખ મને મળે અને મારું જેટલું સુખ છે એ બધુંય મારા ભક્તને પ્રાપ્ત થાય, આવું સહજાનંદ સ્વામીએ માગ્યું. કદાચ મારા ભક્તના હાથમાં ભિક્ષા પાત્ર હોય તો એ ભિક્ષા પાત્ર મને પ્રાપ્ત થાય અને મારી સુખ સંપત્તિ બધું મારા ભક્તોને મળે. એટલા માટે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર રહેનારો ભક્ત, સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત ભક્ત એ હંમેશા 3 વસ્તુથી સુખી હોય. ગમે ત્યાં ગેરંટી સાથે ગમે ત્યાં જાઓ, આ 3 વસ્તુથી એ સુખીઓ જ હોય. કઈ 3 વસ્તુ? અન્ન, ધન અને વસ્ત્ર. કારણ કે ભગવાન સ્વામિનારાયણે વરદાન આપી દીધું, મારો આશ્રિત હોય એ અન્ન, વસ્ત્ર અને ધનથી તો ક્યારે એને હું દુઃખી થવા જ ના દઉં, ક્યારેય દુઃખી ના થવા દઉં. તો આવા ઉદાર સહજાનંદ પ્રભુએ મને તમને અદ્ભુત એકાંતિક ભક્તિ એ પ્રદાન કરી છે. એવા અવતારી અને એ સ્વામિનારાયણ ભગવાનની અંદર કેવા દિવ્ય ગુણો છે, એ દિવ્ય ગુણોનું પણ ભક્ત ચિંતામણીની અંદર વર્ણન છે. અને ભક્ત ચિંતામણીની અંદર આમ તો પદ્યાત્મક નથી, ગદ્યાત્મક વર્ણન છે, પણ એ ગદ્યને મેં પદ્યના રૂપમાં મારી રીતે થોડા ગોઠવ્યા છે, 40 અલગ ગુણોને. અને આશા કરું છું જે રીતે ગોઠવ્યા છે રીતે તમને ગમશે. પણ ભક્ત ચિંતામણીની જે પદ્ધતિ છે એ સ્ટાઇલથી જ ગોઠવ્યા છે. એ 40 ગુણ કયા કયા ધ્યાનથી સાંભળતા જજો. મોટા સંત સ્વામીની આજ્ઞાએ લખું 40 ગુણ શ્રી હરિના રે. સત્ય, શૌચ, દયા અને ક્ષાંતિ રે, ત્યાગ, સંતોષ, શમ, દમ, તપ રે. મિત્ર શત્રુ વચ્ચેના ભેદભાવ રે, લાભ હાનિ પ્રત્યે ઉદાસ ભાવ રે. શાસ્ત્રના આદેશનો પાલન રે, દીક્ષા બલ તેજ ઐશ્વર્ય રે. જ્ઞાન, વિરક્તિ, શૌર્ય ને સ્મૃતિ રે, બલ, સ્વાતંત્ર્ય, રુચુતાની મૂર્તિ રે. શીલ, નિશ્ચય ને પ્રગલ્ભતા રે, કાંતિ, કૌશલ્ય, ધૈર્યની ક્ષમતા રે. યથા યોગ્ય દક્ષતા, વિનય રે, સ્થૈર્ય, આસ્તિક્ય ને ગાંભીર્ય રે. કીર્તિ, માન, નિરભિમાનિતા રે, ભગ, નિત્ય, શાશ્વત ને સમતા રે. એવા હરિના 40 ગુણ રે, જે છે સર્વ શાસ્ત્રનું મૂળ રે. જાય રવિ પ્રસાદ એની શરણે રે, બાળે ત્રિવિધના તાપ ક્ષણે રે. જાય રવિ પ્રસાદ એની શરણે રે, બાળે ત્રિવિધના તાપ ક્ષણે રે. આ 40 ગુણ એ સહજાનંદ પ્રભુની અંદર છે. 40 ગુણ એટલા માટે આ અવતારી છે. નહીતર બીજા બધા ભગવાન, ભગ એટલે 6 વસ્તુ એને ભગવાન કહેવાય, પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એ તો 40 ગુણોને લઈ અને આ ધરાતલમાં પ્રગટ થયા છે. માટે આ પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ પ્રભુ સર્વ અવતારના અવતારી છે. ભક્તો સર્વ અવતારના અવતારી એવા ભગવાન સ્વામિનારાયણ. એમણે જ્યારે જોયું કે ધરાતલની અંદર અધર્મ વ્યાપ્યો છે, દુરાચાર, અત્યાચાર થવા માંડ્યો છે, એ સમયે દુર્વાસા મુનિના શ્રાપને નિમિત્ત કરી ધર્મ અને મૂર્તિ, ધર્મદેવ અને ભક્તિ બનીને પ્રગટ થયા છે. અને એ સમયે નરનારાયણની સભામાં વિદ્યમાન જેટલા અક્ષર મુક્તો હતા એ બધા અક્ષર મુક્તો એ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થવાના છે જાણી અને
ધરાતલમાં આવીને અલગ અલગ સ્થાનમાં જન્મને ધારણ કરવા લાગ્યા છે અને સમયની પ્રતીક્ષા કરવા લાગ્યા છે કે હવે આપણે બધા તો આવી ગયા પણ આપણો પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ પ્રભુ આ ધરાતલમાં ક્યારે પ્રગટ થાય? સૌ કોઈ ભક્તો એ પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામીનો ઇંતજાર કરી રહ્યો છે. ભક્તિ માતા અને ધર્મદેવના વિવાહ થયા છે અને મેં પહેલા પણ કહ્યું કે પાણીપુરી ને ભેળ ખાવાવાળી લેડીઝ હોય, રેકડી ઊભી હોય ને એને ત્યાં ભગવાન પ્રગટ થતો નથી, પણ ભગવાનને પ્રગટ કરવા માટે કઈક માની કોખ છે, એની એક દિવ્યતા હોવી જોઈએ. હે જનની જણ તો ભક્ત જણ કા દાતાન કા સૂર, નહીતર રહેજે વાંગણી પણ મત ગુમાવીશ તારું નૂર. એમ ભક્તિ માતા એ પતિવ્રતા નારી છે અને દિવ્ય ગુણો જેમના હતા, ધર્મદેવના જે ધર્મમય દિવ્ય ગુણો હતા, એને જોતા ભગવાન સ્વામિનારાયણે નક્કી કર્યું કે મારે આ ધર્મકુળની અંદર અવતરવું છે. ભક્તો ધર્મકુળની અંદર અને ધર્મકુળમાં અવતાર ધારણ કરવાનો નિર્ણય કરી ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. એ સમયમાં કાલિદત્ત નામના દૈત્ય અને બીજા અન્ય કૃત્યાઓ વગેરે રાક્ષસીઓ, અન્ય બધા ઉપદ્રવીઓ, બહુ બધા ત્રાસવાદીઓ મોટા મોટા હતા જે ભક્તિ માતાને ધર્મદેવને હેરાન પરેશાન કરતા, ધર્મકુળને હેરાન પરેશાન કરતા. એ ધર્મકુળને હેરાન પરેશાન થતો જોઈ, પોતાના ભક્તોને હેરાન પરેશાન થતા જોઈ, પૃથ્વીની હાલત એકદમ ખરાબ જોઈ, અંધશ્રદ્ધા અંધવિશ્વાસને વ્યાપેલો જોઈ અને બરાબર ચૈત્ર સુદ રામ નવમીનો પવિત્ર દિવસ છે. એકાંતિક ભક્તિની સ્થાપના કરવા, એકાંતિક પોતાના ભક્તોને મુક્તિ અર્પણ કરવા માટે સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ પ્રભુ ભક્તિ માતાના ગર્ભથી બરાબર ચૈત્ર સુદ નવમીના દિવસે સોમવારનો પવિત્ર દિવસ રાત્રિના 10:10 પ્રગટ થયા છે. દેવ સમુદાયે પુષ્પવૃષ્ટિ કરી અને જય જયકાર કર્યો છે. બોલીએ બાલ ઘનશ્યામ મહારાજ કી, સ્વામિનારાયણ ભગવાનની. ભક્તો બાલ ઘનશ્યામ પ્રભુ પ્રગટ થયા છે. જોરદાર તાળીઓના નાદે આપણે ઘનશ્યામ મહારાજ એમને અહીંયા વધાવીએ છીએ. અહીંયા આદેશ કરીએ કે પારણાને એના ઉપરથી વસ્ત્ર હટાવી દેવામાં આવે. ભગવાન સ્વામિનારાયણ प्रकट થયા છે ત્યારે आइए भक्तों 2 मिनट के लिए प्रेम और भाव से हरिनाम संकीर्तन का आश्रय करते हैं. स्वामी नारायण नारायण नारायण, स्वामी नारायण नारायण, स्वामी नारायण नारायण नारायण, स्वामी नारायण स्वामी नारायण स्वामी बोलो स्वामीनारायण भगवान की जय, हरि कृष्ण महाराज की जय. बाल घनश्याम प्रभु એને મા ભક્તિ એ પારણાની અંદર ઝુલાવી રહ્યા છે. ભક્તો આ દ્રશ્યને આપણે જોરદાર તાળીઓના નાદે વધાવી લઈએ અને અત્રે બાલ ઘનશ્યામ પ્રભુના પ્રાગટ્ય નિમિત્તે સુંદર મજાનો માવાનો કેક જે છે એ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ત્યારે આઈએ આપણે સુંદર મજાનું બર્થડે સોંગ ગાય અને ઘનશ્યામ મહારાજનો થોડુંક લેટેસ્ટ સ્ટાઇલથી બર્થડે ઉજવીએ. જોરદાર તાળીઓથી ફરી એકવાર ઘનશ્યામ મહારાજનું સ્વાગત કરીએ આપણે. સ્વાગતમ શ્રી હરિ સુસ્વાગતમ શ્રી હરિ, સ્વાગતમ શ્રી હરિ. અશોકભાઈ, મુકેશભાઈ, ભીખુભાઈ તેમજ જશભાઈ તેમજ સહયજમાન પિંકી બહેન, આ બધા ભક્તો જશે ત્યાં હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં. મંદિરના પ્રેસિડેન્ટ રાજુભાઈ એમને પણ વિનંતી કરું તે પણ જશે ભગવાન ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં. વાઇસ પ્રેસિડેન્ટ જીગરભાઈને પણ વિનંતી કરું અને જય અને ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં જઈ કેક કાપશે. અને આઈએ ભક્તો ઘનશ્યામ મહારાજના પ્રાગટ્ય નિમિત્તે આપણે સૌ કોઈ કેક કાપી અને બાલ ઘનશ્યામ પ્રભુને બધાઈ અર્પણ કરીએ.
स्वागतम श्री हरि सुस्वागतम श्री हरि स्वागतम स्वागतम श्री हरि सुस्वागतम श्री हरि स्वागतम सुस्वागतम शरणागतम श्री हरि ओ स्वागतम सुस्वागतम शरणागतम श्री हरि स्वागतम सुस्वागतम शरणागतम श्री हरि स्वागतम सुस्वागतम शरणागतम श्री हरि स्वागतम श्री हरि सुस्वागतम श्री हरि હવે મુખ્ય યજમાન હાથમાં ચપ્પુ લઈ અને સ્વામિનારાયણ ભગવાનનું નામ લઈ અને સુંદર મજાનો કેક કાપો અને આપણે બધાએ તાળીઓની સાથે લેટેસ્ટ નાટ્યો ઘનશ્યામ આમ તો રાજી કરી દેવા છે. હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર ઘનશ્યામ મહારાજ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર શ્રી હરિ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ बार बार दिन ये आए तुम जियो हजारों साल बस यही है यार यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे श्री हरि हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे श्री हरि हैप्पी बर्थडे टू यू बार बार दिन ये आए बार दिन ये आए तुम जियो हजारों साल बस यही है यार हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे डियर श्री हरि हैप्पी बर्थडे टू यू ओ हैप्पी बर्थडे टू यू ओ हैप्पी बर्थडे टू यू. बोलिए हरि कृष्ण महाराज की स्वामीनारायण भगवान की सहजानंद स्वामी महाराज की सभी भक्तजनों को भगवान हरि कृष्ण महाराज के प्रागट्य की बधाई हो बधाई हो बधाई हो.